नित्य तो रहूं सत्संग माने आठे कौने संकल्प विकल्प संकल्प विकल्प एक नहीं उर्मा जेने तोड़ी नाख्यो माया के जो फंदने ये मेरू तो लगे ये पण छेना मन लागे बनबाई अने भागी रे पड़े ब्रह्मा रे ये भक्ति करो तो तमे જો હું વહેલો આવ્યો એનું કરું એ ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનબાઈ અને રાખજો વચનમાં વિશ્વાસ રે એ ગંગા સતી અને ગંગા સતી એમ એ બોલિયા એ તમે ખાજો સદગુરુજીના દાસ એ મેરું તો ડગે એ પણ છેના મન ના ડગે પાનબાઈ અને ભાંગી રે પડે બ્રહ્મા અને વિપદ પડે આ વિપદ પડે પણ એ પડશે નહીં એ કોઈ હરિજનના પરમાન રે એ મેરુ રે લગે એ પણ છેના મન ના લગે પાનબાઈ એ ભાંગી રે પડે હરિઓમ. એક ક્વિક અનાઉન્સમેન્ટ. અમુક લોકોની રિક્વેસ્ટ હતી ઓડિયન્સમાંથી કે વી શુડ કીપ ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન. હવે સ્વામીજી જોડે ટાઈમ લિમિટેડ છે, એટલે જો આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખવો હોય તો જેમને બી ક્વેશ્ચન હોય એ થોડા સબમિટ કરી આપો. એટલે કેટલા ક્વેશ્ચન આવે છે એના પરથી આપણે ફ્રાઈડેનો પ્રોગ્રામ નક્કી કરીએ કે વી શુડ ગીવ લાઈક મે બી 1 hour ફોર question answer session or maybe whole session for question answer session, depending on number of questions we get. So you can submit your question to me or Divya કે મામાને બી આપી શકો છો. તો જેમને બી ક્વેશ્ચન હોય એ પ્લીઝ લખીને આપો.
and then we can decide on Friday what we can do. We'll announce on Thursday how many questions we have and how long question answer session we should give. Thank you very much. It is not working. Shell button. રોજ નવો સેલ નાખવાનો, રોજ બદલી જ નાખવાનો. હું મારું સાઉન્ડ બોક્સ નહીં બદલી શકું, સેલ બદલવાનું. પ્રશ્નોત્તરી ક્વેશ્ચન આન્સર સેશન એ સંદર્ભે એક ચોખવટ, એક ક્લેરિફિકેશન. જેણે પ્રશ્ન પૂછ્યો હોય એને પોતાનું નામ લખો, બીજું કશું નહીં, અને હાજર રહેવાનું. 25 એટલે ગુજરાત સમાચાર કે સંદેશ જેવા 25 ક્વેશ્ચન લગીને પેલી ગયા હાજર રહે એટલે આપણે બે જણા માતાજી કર્યા જ કરીએ એવું નહીં. એટલે પહેલાં તો નામ લખવાનું, કારણ કે કોઈને તીર મારવું હોય તો સંદેહ નહીં મારવાનું, બરાબર? હાજર રહેવાનું, જવાબ લેવાનો. તો જવાબ એ હાજર ના રહો, માથાની કર્યા કરે એનો કોઈ અર્થ નહીં. જેને પોતાનું નામ નહીં લખ્યું હોય એનો ઉત્તર આપવામાં આવશે નહીં. એટલે પોતાનું નામ લખવાનું, ચોખ્ખા અક્ષરે બધું લખવાનું. પેલા ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે એવું નહીં, કારણ કે ડૉક્ટર એની વાઈફને લવ લેટર લખે એ બિચારી કેમિસ્ટ પાસે જાય કે આ તમારા ભાઈઓ હું લખ્યું. એટલે મને ઉકેલવું જોઈએ. And you can ask me question in any language, Hindi, Gujarati, English and Sanskrit. Any language will do. આટલી ચોખવટ પછી આપણે શાંતિ પાઠ બાદ અધૂરી વાત છે રાખી છે. શાંતિ પાઠ. કઈ નાસ્તો કરી ચા પીને આવ્યા છો કે આ માદા ટાઈફોઇડ થયા હોય એવું કેમ બોલો? ફરતી ખાલી 3 વાર ઓમ શાંતિ શાંતિ બોલો. આ બારીઓની કાચ છે ને એ તૂટી જવા જોઈએ, સમજાય છે? એટલે જોરથી બોલવાનું. હવે જીવતા માણસને મારે વાત કરવાની છે એ નક્કી થઈ ગયું. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 2. અષ્ટાવક્ર ઉવાચ
मुक्तिम इच्छसि चेत्तात् विषयान् विषवत्यज मुक्तिम् इच्छसि चेत्तात् विषयान् विषवत्यज क्षमा आर्जव दया तोष क्षमा आर्जव दया तोष सत्यम पीयूष वद्भज सत्यम पीयूष અષ્ટાવક્ર ઉવાચ રાજા જનકે 3 પ્રશ્નો પૂછ્યા હતા અને એ પ્રશ્નોના સંદર્ભમાં હવે ઋષિ અષ્ટાવક્રજી જવાબ આપી રહ્યા છે. હે વત્સ, જો તું મુક્તિની ઈચ્છા રાખતો હોય, અપેક્ષા રાખતો હોય તો વિષયોને, એટલે કયા વિષયો? ઇન્દ્રિયોના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આવા 5 વિષયો છે. એ વિષયોને ઝેર સમજી, વિષવત એવું સમજી અને ત્યાગી દે, છોડી દે. આ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે કે શું કરવું જોઈએ તે. એટલે 2 રીતે કે આ જે વિષયો છે એનો ભોગ કાં તો ના કર અને કાં તો એનો ત્યાગ કર, એમ બંને રીતે સમજવાનું. પણ એટલું કરવાથી મુક્તિ મળે એવું નક્કી નહીં. એટલે પાછું બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું છે ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્યનું. પેલા વિષયોને ઝેર સમજીને છોડી દે. અને આ બધી વસ્તુઓ છે, આ સદગુણ છે, ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, એને અમૃત સમજી અને એનું પાલન કર, અથવા અમૃત સમજી અને એનું પાન કર. એટલે શું કરવું અને શું ન કરવું બંને રીતે ઉત્તર આપવામાં આવ્યો છે. એના પર આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા અને ચર્ચા કરતા કરતા આપણે સમજવાનો એક પ્રયાસ કર્યો કે આ વિષયો છે એનો ભોગ કરવાનું છોડી શા માટે દેવાનું? કારણ શું? જો તમે વિષયોનો, એટલે વિષય ભોગનો ત્યાગ નહીં કરો તો વિષય તો 5 છે. એટલે એવું છે, આ શરીર છે ને એક રથ છે, એટલે ચેરિયટ. ઓહો, એ રથ છે, એ રથને 5 ઘોડા છે. આ શરીર શું છે ભાઈ? રથ. એટલે ચેરિયટ, એને ઘોડા કેટલા છે? 5. તો આ શરીર જો રથ હોય એને 5 ઘોડા, એટલે આંખ 1 ઘોડો, કાન બીજો ઘોડો, નાક 3જો ઘોડો, જીભ 4થો ઘોડો, ત્વચા 5મો ઘોડો. 5 ઘોડા છે. આ શરીર જાય ક્યાં? આંખ કહે છે રૂપ લાવો, એ કાન કહે છે સંગીત લાવો, જીભ કહે છે સ્વાદ લાવો. બધા પોતાની દિશામાં આ ઘોડાઓને દોડાવવામાં આવે. પણ આ ઘોડાઓ છે ને 5 એ પોતાની મેં દોડી શકે નહીં. કેમ? એને મમત લગામ છે. પણ આ લગામ છે ને, લગામ એટલે કોણ? મન એ લગામ છે. પણ લગામ છૂટી નથી હોતી. કોઈ સારથી બેઠો હોય, ચેરિયટ એના હાથમાં હોય, એટલે he or she can control chariot.
એ કોણ? બુદ્ધિ. બુદ્ધિ તું સારથિ વિદ્ધિ મન પ્રગ્રવાન નરઃ ઇન્દ્રિયાણી હયાન આવયાહુ. એટલે આવું વર્ણન શક્તિ કઠોપનિષદ બહુ સુંદર વર્ણન છે. આત્મા તું રથિનમ વિદ્ધિ, પણ આ શરીર રૂપી રથ છે માલિક પણ જીવાત્માનો માલિક છે. ઓહો, એટલે મન છે ને એ બધા પર કંટ્રોલ કરે, પણ કંટ્રોલ મન ક્યારે કરી શકે? મન સંયમી હોય તો. મન પોતે એકાગ્ર હોય, મન પોતે સંયમી હોય, એટલે એને એટલો અભ્યાસ કરીને મન તૈયાર કર્યું હોય. આંખ તો ગમે એમ કે રૂપ લાવો, પણ મને ખબર છે ખરેખર રૂપમાં જવા જેવું છે ખરું? એટલે મન નક્કી કરે, ના આમ નથી જવું. તો સંગીતમાં જવા જેવું તો કે નહીં, સ્વાદમાં જવા જેવું છે નહીં, પણ ક્યાં જવું ક્યાં ન જવું એ મન નક્કી કરે. એ લગામ અને બુદ્ધિ છે એ સારથી છે, એને પકડેલી હોય લગામ. એટલે બુદ્ધિ ડિસિઝન લે છે કે જમણી બાજુ જાઓ, ડાબી બાજુ જાઓ. અને પૂછવામાં આવે, બુદ્ધિ પૂછે જે રૂપમાં તારે જવું છે તારે તને, એ વિનાશી છે કે અવિનાશી છે? એ નિત્ય છે કે અનિત્ય છે? એ નાશવાન છે કે અવિનાશી છે? આ રૂપમાં જે અંદર સુખ મળશે ખરું? કેટલીક વખતે રૂપમાં જવાથી દુઃખી થઈ, પણ નક્કી કોણ કરે? બુદ્ધિ નક્કી કરે, મનને હુકમ કરે, મન લગામને આગી પાછી કરી અને ઘોડાઓને એ તરફ વાળે. પણ જો મન વિવેકી હોય ખેંચી રાખે. યાદ રાખ, 5 માંથી એકેય વિષયનો ભોગ કરવા જેવો નથી. કેમ? આ ભોગ તો ક્ષણિક છે, અને જે ઇન્દ્રિયો દ્વારા તું ભોગ કરીશ ને એ ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે. હે હા, જે આંખ કાન આ બધી ઇન્દ્રિયો છે જેનાથી બહુ ભોગ કરો ને એ ક્ષય પામે. એટલે શું થાય? ડિઝીઝ થઈ જાય, એને રોગ લાવવું પડે. કઈ ઇન્દ્રિયને? જે ઇન્દ્રિયોનો વધારે ઉપયોગ કર્યો હોય એને. તમે જન્મો છો ને ત્યારથી આટલી મોટી ઉંમર થઈ, એમાં સૌથી વધારે 5 માંથી કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ કરો? આંખ. મોબાઈલ બંધ કરો. જો મને કેવું ખબર પડી ગઈ કાનથી, એટલે વિસલમાં આવી ગયો તો ક્યાંક બીજે દિન મારો ને અહીં હું કામ. તો જુઓ, ઇન્દ્રિયો જ્યારે ભોગ કરે ત્યારે ઇન્દ્રિય ક્ષીણ થાય, ઇન્દ્રિય ક્ષય પામે, ઇન્દ્રિયો કોઈ રોગ લાગુ પડે. કઈ ઇન્દ્રિય? જેનો વધારે ઉપયોગ થઈ જાય. બાળક જન્મે ને એટલે ડોક્ટરો આવે અને પહેલા પેલું શું કરે ખબર છે? પેલું છોકરું હોય ને એટલે પેલું સાંભળે છે કે નહીં? જો છોકરું જન્મેલું અવાજ સાંભળી શકે ને તો શું કરે? એટલે ડોક્ટરે શું નક્કી કર્યું? કાને સાંભળી તો શકે છે અને સાંભળ્યા પ્રમાણે અવાજ તરફ આંખની મુવમેન્ટ બરોબર છે. એટલે જન્મ્યું ત્યારથી જ એને જોવાનું શરૂ કર્યું, આંખનો ઉપયોગ શરૂ થયો. એટલે પહેલું 42 થયા નામ લાગી જાય. પણ અમેરિકામાં તો નાના છોકરાઓને ચશ્મા આવી જાય છે. એમાં એવું મને ના કહેતા કે કોઈનો વાંકની પેરેન્ટ્સ આર એટ ફોલ્ટ. માય ડિયર સર, ના આવવા જોઈએ. આપણે તૈયારી એવી કરવી જોઈએ. અને બેનને પણ પ્રસૂતિ પહેલા એવા બધા વિટામિન્સ લેવા જોઈએ કે જેથી કરીને બાળકોને ચશ્મા જલ્દી આવે નહીં. પણ એક નિયમ ખરો, 42 થાય એટલે જોવાના ચશ્મા આવી જાય. બરોબર સાહેબ? હવે પહેલી ફર્સ્ટ વિક્ટિમ ઇઝ નોબડી બટ આઈ. એક જ ઇન્દ્રિય. કેમ?
જન્મ્યા તો આજે દાપડિયા મારવાનું શરૂ કરી રહ્યા અને હમણાં રહે જ નહીં ને. હું આટલો મોટો અહીં બેઠો છું તો ઘડીમાં આમ જોઈએ આમ જોઈએ અને પાછલી સીટ વાળા છે ને એ આગલી સીટ વાળા હોય અને કયું તેલ નાખીને માથા મૂકવાય જાય છે. અને એ તો નથી ને આપણે મહારાષ્ટ્રમાં પ્રવચન હોય તો બધા વેણીઓ નાખેલી હોય જે 5 વાળો ઊંઘે એટલા માટે. અને હું તમને કહું આપણે વેણી નાખી હોય તમને તો દેખાતી નથી તો તમે કોણ માટે વેણી નાખી બીજાને બતાવો કઈ વાંધો નહીં. મોટા ભાગે બધું બીજાના માટે જ કરવાનું હોય. પણ આ બધી જે ઇન્દ્રિયો છે ને આપણી એ ઇન્દ્રિયોનો ભોગ નહીં કરો. કેમ? શરત મૂકી અષ્ટાવક્રજીએ જો તારે મોક્ષ જોઈતો હોય તો ઇન્દ્રિયોના વિષયો છે એનો તું ત્યાગ કર. હવે સમજો, જો નહીં કરીએ તો ઇન્દ્રિયો તો 5 છે, મન 1 છે અને મનનો સ્વભાવ છે ઇન્દ્રિયો જ્યાં જાય તેની પાછળ પાછળ જાય. હવે એક સાથે એવું બને દ્વિધા ઉત્પન્ન થાય. સંગીત સાંભળવા જવું કે રસોડા ખાવા જવું, ખાવા જવું કે રૂપ જોવા જવું. અને રૂપ દેખાયું પણ જ્યાં સુધી હાથમાં ના આવે ને આલિંગન ના થાય મજા જોવા. એટલે 5 વિષય તમને કન્ફ્યુઝ કરી દે છે અને શું થાય છે? દ્વિધા ઉત્પન્ન થાય છે. એટલે એક વસ્તુ સમજવાની, કાં તો જીવનમાં એક સાથે ભોગ કરો, સમજો ભાઈમાં, અને કાં તો ભોગ કરવાનું ત્યાગી દો અને ભોગ ત્યાગી દો તો યોગ કરી શકાશે. કાં તો યોગ કરો પરમાત્માની પ્રાપ્તિ માટે અને કાં તો ભોગ કરો. નહીં સ્વામીજી 50-50 ના થાય. શું કામ ના થાય? જ નહીં. 75 અને 25 થાય. આપણું મોટાભાગનું જીવન શેમાં ગયું છે? ભોગમાં. મોટા ભાગે તમે જોજો જે લોકો નવા મકાન બનાવે, મકાન તો બહુ મોટું હોય, આમ વાત તો કરે હું તો ભગત છું અને કોઈ લોકો એને કહે કે તું મોટો ભગત છે તો અંદરથી ખુશ થાય. પણ એ ભગતને પૂછે તમારા ઘરમાં ભગવાન ક્યાં છે? તો આ બંગલો બનાવે ને ભાઈ, એમાં આ સીડી ગઈ ઉપર, સીડી નીચે એક ખાંચો ખાલી પડતો હતો, એમાં ગણપતિ બેસે અને તમારે રહેવા માટે બેડરૂમ માત્ર બેડરૂમ. એટલે ભગવાન માટે એક ખૂણો હોય અને કાં તો ગોખલો હોય. અને ઇન્ડિયામાં જાવ તો એક જ ગોખલો ઘરમાં હોય એમાં ઇલેક્ટ્રિક મીટર મૂક્યું આપણે જોવા આવે એટલા માટે. અને એ ઇલેક્ટ્રિક મીટરની બાજુ ભગવાનનો ફોટો ઠોકી દીધો કાં તો મૂર્તિ મૂકી. ભગવાન માટે કેટલી નાની જગ્યા વાપરી, યાદ કરજો. બેડરૂમ બહુ મોટો, ડ્રોઈંગ રૂમ બધા લોકોને બતાવવા માટે એનાથી મોટો, બાથરૂમ ભગવાનના રૂમ કરતા તો મોટી જ વાત. એટલે શું જોઈએ તમારે? ભોગ કેવો? ના, પહેલા અમારો ભોગ ડ્રોઈંગ રૂમ મોટો જોઈએ, ડાઇનિંગ રૂમ મોટો જોઈએ, માસ્ટર બેડરૂમ એને સૌથી મોટો જોઈએ અને ભગવાન માટે આટલો મોકળો મૂકી દેવાનો. યાદ રાખવાનું, કાં તો ભોગ કરો કાં તો યોગ કરો. 2 વસ્તુ એક સાથે શક્ય જ નથી. યાદ રાખો. કબીર બહુ સરસ વાત કરે છે, કહે છે चीटी चावल ले चली और बीच में मिल गई दाल. कहता कबीर दो ना मिले एक ले दूजी ठार. આ ભીત ઉપર છે ને કીડી જતી. સિદ્ધાંત કેવો છે? કીડી પોતાના વજન કરતા 9 ગણું વજન ઉપાડી શકે. એમ જો બાસમતી ચોખાનો દાણો હોય તો કીડી કરતા મોટો હોય, પણ કીડી નહીં ને ખરી. તમે કેટલી વાર લાઈન જતી હોય ને કીડીઓને આવે ને જાય, હે 2 વે હોય છે. એ 1 વે પ્રોસેસ નહીં, પણ હામાં અમે મળે ને એટલે એકબીજા અંદર મૂછો નાખી એ ખાનગીની વાતો કરતા હોય. પછી થોડીક વાત કરી આગળ જાય, રસ્તો એ લોકો કોમ્યુનિકેશન કરતા હોય. પણ આ કીડીના મોંમાં ચોખાનો દાણો સાહેબ. હવે ગીત ઉપર જાય છે, નીચે જોયું હે મગની મોગર દાળ પણ છે, મગની કોતરાવાળી પણ છે, એ સરસ ચણાની છે, એ મસૂરની ગુલાબી રંગની દાળ છે. એ સફેદ ચોખા લઈ શું કરું? એને દાળે જોઈએ છે અને ચોખ્ખો તો 2 નહીં. તાર દાળ જોઈએ રંગીન કલરફુલ તો યસ, તો ચોખ્ખો છે ને એ છોડ દે. તું 2 પકડી લઈ જઈ શકીશ નહીં. આ ચોખ્ખો એટલે સફેદ, ચોખ્ખો એટલે શું? આત્મા શુદ્ધ છે, મુક્ત છે, બુદ્ધ છે. એટલે કાં તો શુદ્ધ બુદ્ધ ચોખ્ખો પ્રતીક છે પરમાત્માનું, એ પકડ. આ રંગીન એટલે સંસાર તો રંગીન છે, ભોગ બધા રંગીન છે, રંગ રાગ ભોગ. એ
એટલે દાળ છે એ સંસારનું પ્રતીક છે. તો સંસાર જોઈએ છે તો ચોખ્ખો મૂકી દે, અને જો ચોખ્ખો જ જોઈતો હોય તો સંસાર મૂકી દે. બે એક સાથે દૂર લઈ શકે એમ છે નહીં. પણ જો તમે પ્રયત્ન કરો તો દ્વિધા થશે, કોન્ફ્લિક્ટ ઉત્પન્ન થશે, અને દ્વિધા કે કોન્ફ્લિક્ટ છે ને એ બંધનનો અનુભવ કરાવશે. મારે જોઈએ છે બે પણ બે લઈ શકું નથી, મારું સામર્થ્ય નથી, આવું ભગવાને કેમ કર્યું? બળ આપો ને બળ આપો. માણસ છે ને એની પાસે જે છે ને એનું સ્મરણ કરવાથી બહાર, જે નથી ને એનું સ્મરણ કરવાથી બહાર. એક માણસ રસ્તે જતો હતો, ચપ્પલ તૂટી હતી પણ દોરી બાંધીને હરખું કરી દઉં, ઘડી ઘડી ચપ્પલ નીકળી જાય, પાછો પહેરે. પછી આમ જોયું ને તો એક માણસ છે ને આમ ફાઈન નવા નકોર બૂટ પહેરે છે, પોલીસ શોખ સરસ હતા. એટલે એની પાસે કેટલા સરસ બૂટ છે, અને મારી પાસે તૂટેલી ચપ્પલ છે. આ મારા નસીબ જ ન કામ આવે ને. પછી થોડોક આગળ ચાલે એટલે મેં જોયું કે એક માણસ છે ને 2 ફૂટે બૂટ નહીં, ચપ્પલ નહીં. પછી વિચાર આવ્યો, એ મારી પાસે તૂટેલી તો છે કે નહીં, આની પાસે તો કઈ નથી. પછી થોડો આગળ ગયો, અને આગળ ગયો અને જોયું કે એક માણસ સ્ટ્રેચીસ લઈ, ગોળીઓ લઈ અને ચાલતો હતો. એ ભગવાન, તે બહુ સારું કર્યું કે મારે ગોળી તો નથી વાપરવી પડતી, હું કેટલો નસીબદાર છું. પછી થોડો આગળ ગયો તે એક માણસનો એક પગ કપાઈ ગયો, એક્સિડન્ટમાં એમ્પ્યુટ કરેલો હતો, અને લંગડો ચાલતો રહ્યો. પછી એને જોયું, હા આપણે 2 પગ તો છે ને. પછી થોડોક આગળ ગયો, એક માણસના બંને પગ કપાયેલા હતા, અને વ્હીલચેર એક માણસ ધક્કો મારી લઈ જતો હતો. શું વિચારો? શું છે એ વિચારો. પણ આપણે શું વિચારીએ છીએ, શું નથી. અત્યારે મોટા ભાગના લોકો દુઃખી છીએ ને, આપણે તો એટલા માટે દુઃખી છીએ જે નથી એનું સ્મરણ કરીએ છીએ, અને જે છે એને કોઈ દિવસ યાદ કરતા નથી. એક ભિખારી હતો, साहब कुछ दे दो, बाल बच्चे सुखी रहेंगे, ए धंधे में बरकत आएगी, कुछ दे दो. आगे जा. मारा बेटो 10 लाख रुपया मालिक થઈને ભીખ માંગે, શરમ જ આવી. અરે શેઠ, મસ્કરી ના કરો. 10 લાખ મારી પાસે હોય તો હું ભીખ માંગુ ખરો? હવે આ ગરીબ છું એટલે તમે મારી મસ્કરી કરો છો? જો હું સાચું કહું છું, તારી પાસે 10 લાખ છે. આ બેના ભિખારી શેઠ જેના આગળ પેલો ભીખ મળે, બે જણા વાતો કરતા હતા. એમાં અંદર એની વાઈફ હતી. એને જોયું કે આ શેઠ મારા વર અને પેલો ભિખારી રકઝક કરે છે, એટલે પેલી અંદરથી બોલે છે, એવું કરો ને 5માં ના માને તો 6માં પતાવો. શું કે પેલી બેન અંદરથી 5 લાખમાં ના માને તો 6માં પણ પતાવો. એ બેન બંને આંખે પગના ચક્ષુ આંધળા હતા. એટલે પેલા શેઠે પેલા ભિખારીને કહ્યું, 10 લાખ રૂપિયા છે તારી પાસે. એટલે પેલી બૈરી અંદર કીધું, 5માં ના માનતો હોય તો 6 આપો, 6.5 આપો. એટલે પેલો ભિખારી કે હું કે એવું કે છે કે ભગવાને તને 2 આંખ આપી છે, અને જો આ 1 આંખનું તું ડોનેશન કર મારી વાઈફને તો 5 લાખ રૂપિયા મળશે જ છે. કેમ? હા. અને જો તું કહેતો હોય ને તો બંને આંખો આપી દે, 10 લાખ રૂપિયા મળશે. જો હું તને કહેતો હતો ને કે તારી પાસે 10 લાખ રૂપિયા છે, ભીખ માગે છે, બોલ તારે 1 આપી છે કે 2 આપી છે? સમજે? આપણી પાસે શું છે એનું સ્મરણ નથી કર્યું. જે નથી એનું જ હંમેશા સતત ચિંતન, મનન અને વિચારણા કર્યા કરીએ છીએ. અને એવું કરીશ તો દુઃખી જ રહેવાના. કોઈ પરમાત્મા સાક્ષાત આવે તો તમને દુઃખમાંથી મુક્ત કરી શકશે નહીં. ટૂંકાણમાં થાય છે શું? દ્વિધા, કોન્ફ્લિક્ટ, અને એના લીધે આપણે બંધન અનુભવીએ છીએ. આની વાસનાઓ અનંત છે, અને આપણી પાસે રિસોર્સિસ છે ને બધા એ બહુ લિમિટેડ છે, અને ઈચ્છાઓ અનંત પાર વગરની છે. આ જોઈએ શું કરવા એવું કર્યું સમજાય છે આપણે? કારણ મારી પાસે જે છે એનો વિચાર નથી કર્યો, નથી એટલે માંગણી કરું છું. અને યાદ રાખો, રાજા હોય ને એ પણ ભિખારી હોય. કેમ? એની માંગ મોટી હોય. એ ભિખારીનું પાત્ર નાનું છે યાર, અને પેલાનું મોટું છે. એ રાજા
ભગવાનના મંદિર પાસે જઈને કે ભગવાન આ બહાદુર રાજમાં ચઢાઈ કરું, એ રાજ જીતી લઉં, બતાય એ ભગવાન જીતી ના દે. પેલું નાનો ભિખારી છે, આ મોટો ભિખારી છે. હું બંધન સમજાવું. આ વિષયો છે ને એનો ત્યાગ કરવાનું કેમ કીધું અષ્ટાવક્રજીએ? તારે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. મોક્ષ અને મુક્તિ જોઈતી હોય તો ઈચ્છાઓ, અપેક્ષાઓ, desires, renounce all desires. Why? આપણો પુનર્જન્મ થાય છે, that is because of dissatisfied desires. અનેક ઈચ્છાઓ હોય જીવનમાં અને મૃત્યુ સમય આવે ત્યાં સુધી ઈચ્છાઓ તો રહે છે અને અતૃપ્ત રહે છે. અને છેલ્લી વખતે બે જાતની ઈચ્છાઓ હોય, ડોમિનન્ટ એન્ડ રિસેસિવ, પ્રભાવશાળી અને બિન પ્રભાવશાળી બે જાતની ઈચ્છાઓ હોય. અને જેટલી ઈચ્છાઓ વધારે હોય, સમજો બરાબર, જેટલી ઈચ્છાઓ વધારે હોય એમાં જે બહુ પ્રભાવશાળી ઈચ્છાઓ હોય અધૂરી રહે અને શરીર સમાપ્ત થઈ જાય. અમે ડૂબી જાશું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે, ધરીને રૂપ મોજાનું કિનારાથી લડી લેશું. અમે તો ડૂબી જઈશું, મરી જઈશું, પણ વાસના ઈચ્છા જે કરી હોય ને, યાદ રાખવાનું, છેલ્લી જેવી ઈચ્છા હોય છે, બંગલો બનાવ્યો હોય, કાર્ડ વેચાઈ ગયા હોય, વાસ્તુનો પ્રસંગ હોય અને હજુ વાસ્તુ કરીએ ધોધમાર ફ્લોરિડામાં આવે છે વીજળી, ગડગડાટ અને તૂટી પડીને વીજળી, અને હજુ તો તમે વાસ્તુ કરો એ પહેલા તો મકાન ધરાશય થઈ ગયું અને તમે એટલા માંડ પૈસો ભેગો કરી અને આ બધો પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું અને જેવું ઘર તૂટ્યું, હાર્ટ એટેક આવી ગયો અને તમે ખલાસ થઈ ગયા. હવે છેલ્લી ઈચ્છા વાસ્તુ કરવાની હતી. હવે બીજો જન્મ જ્યારે લેશો ને ત્યારે એ ઈચ્છા સૌથી પહેલી જ તમારી સામે આવશે. કેમ? આજની રાતનો છેલ્લો વિચાર એ કાલ સવારનો પહેલો વિચાર. આજે રાતે જો વિચાર કરી, અરે ભાઈ એલાર્મ મૂક્યું છે કે નહીં, જો આપણે ગાડી ચૂકી જઈશું, મને ઉઠાડો, તમે ભૂલતા નહીં, ના કે મેં એલાર્મ મૂક્યું છે. એટલે આજે રાતે છેલ્લો વિચાર કે કાલ સવારે ગાડી પકડવી, કાલ સવારે ટ્રેન પકડવું છે. એટલે જેવી આંખ ખુલે કેટલા વાગ્યા જોજો ભાઈ, અને રાતે પેક કરી ભૂલી ગયા. એમ આ જીવનનો મૃત્યુ વખતની છેલ્લી વાસના આવતા જન્મે એ વાસના પૂર્તિ થાય. એટલે કહેવાય, એટલું માંગુ છું, ઈચ્છાઓ હશે, વાસનાઓ હશે તો પુનર્જન્મ થશે અને થશે. વાસના પ્રક્ષયો મોક્ષ. મોક્ષ મુક્તિ જો થાય, વાસનાનો સમાપ્ત કરો, બાળી નાખો જ્ઞાનાગ્નિ સળગાઈને. અને જો વાસના જ નહીં હોય તો પુનર્જન્મ થશે નહીં. આ છેલ્લામાં છેલ્લું મારું મૃત્યુ છે, કાં તો છેલ્લામાં છેલ્લો મારો જન્મ છે. હવે મને ફરીથી જન્મ નહીં આવે, કાં તો ફરી મને મોત નહીં આવે. એવું જીવવું હોય તો શું કરવાનું? 5 વિષયની વાસનાઓ, કામનાઓ, અપેક્ષાઓ છે એનો ત્યાગ કરી. વાહ વાહ વાહ! શું સમજાવે છે અષ્ટાવક્ર? મુક્તિ માટે શું કરવું, મોક્ષ માટે શું કરવું? બંધન શેમાં પેદા થાય છે? આ વિષય ભોગની ઈચ્છામાંથી બંધન પેદા થાય. અને વાસનાઓ રહેશે ક્યાં? વોટ ઇઝ ધી, વિચ ઇઝ ધી સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર? ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં કીધું, પ્રજહાતિ યદા કામા. બધી કામનાઓ, વાસનાઓ છોડી દે. બધી રહે છે ક્યાં? તો કે મનોગતા, મનમાં રહે છે. માઇન્ડ ઇઝ સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. હવે આ મનમાં જો વાસનાઓ હોય અને મનમાં રહેલી વાસનાઓ અધૂરી રહે તો બંધનનો અનુભવ તો કરીએ જ ને. પછી આપણે કહીએ બોન્ડેજ. કેમ? અતૃપ્ત ઈચ્છાઓ મનમાં છે માટે. એટલા માટે ઉપનિષદોએ ગાજી વગાડી ઘોષણા ગંજના સાથે કહ્યું, મન એવં મનુષ્યના કારણ બંધ મોક્ષ. મન એ મુક્તિનું કારણ છે, મન એ બંધનનું કારણ છે. તમને બંધન લાગતું હોય તો બીકોઝ ઓફ માઇન્ડ,
મન સંયમી હોય તો ન લાગે, અસંયમી છે, અનેક વાસના, અનેક કામના, અનેક મહત્વાકાંક્ષાઓ છે આપણી પાસે, અને કંઈ એ બધી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સાધન પર્યાપ્ત નથી. રિસોર્સિસ છે એ લિમિટેડ છે, અને યુ વોન્ટ લિમિટલેસ રિઝલ્ટ. અને જ્યારે પૂરી ના થાય ત્યારે બંધનનો આપણે અનુભવ કરીએ. પણ આ બંધન છે શું? ઉપનિષદોએ માત્ર સ્ટેટમેન્ટ નથી કર્યું, ઉપાય બતાવ્યો. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ, પછી કહે છે બંધાય વિષયાસક્તમ. બંધાય વિષયાસક્તમ. વિષય ભોગની ઈચ્છા છે, વિષય ભોગની આસક્તિ છે, એ જ બંધન છે. બંધાય વિષયાસક્તમ મુક્ત્યૈ નિર્વિષયમ મનઃ. મુક્ત થવું છે, હા. મોક્ષ જોઈએ, હા. ડેલિવરન્સ જોઈએ, હા. ફ્રીડમ જોઈએ છે, હા. યુવર સેલ્ફ રિયલાઇઝેશન, યસ. એક જ કામ કરો. જો સેલ્ફ રિયલાઇઝેશન જોઈતું હોય તો કે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષયો છે. એ વિષય ભોગની ઈચ્છા છે એને ત્યાગી દો. અને જો ત્યાગી દેશો તો બેડો પાર થઈ જશે. નહીં ત્યાગો, મન અસંયમી રહેશે, ભોગાસક્ત રહેશે, વિષયમાં રાગ રહેશે. અને તો શું થશે? જો મન તમારું અસંયમી રહેશે તો વૈરાગ્ય તો પ્રાપ્ત થાય નહીં. કારણ તો ભોગ ઈચ્છો શું માટે? વૈરાગ્ય તો નહીં મળે, પણ મોક્ષ પણ મળશે નહીં. અને અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, પેલો રાજા, એક ત્રિશંકુ રાજા જેવી હાલત થશે. આ ત્રિશંકુ રાજાની વાર્તાઓ, જો મને વાર્તા કરવાની ટેવ નથી, પણ તમારી સમજ માટે એક નાનકડી વાત કરી. ત્રિશંકુ નામનો મોટો રાજા હતો. એને એકવાર એમ થયું મારે સ્વર્ગમાં જવું છે, પણ આમ તો શરીર છોડીએ પછી સ્વર્ગમાં જવાય નહીં. એને જીભ પકડી, મારે શરીર સાથે સ્વર્ગમાં જવું. એટલે ગયો વશિષ્ઠ ઋષિ પાસે ગયો. વશિષ્ઠજી, મારે સ્વર્ગમાં તો જવું છે, પણ આ જ શરીરે હું રાજા છું, મને મોત કેવું? હું રાજા તરીકે જવા માંગુ છું, મુગટ પહેરી જવા માંગુ છું, સારા વસ્ત્રો પહેરી જવા માંગુ છું, આ શરીર લઈ જવા માંગુ છું. વશિષ્ઠજીએ બહુ સમજાય, ભાઈ સ્વર્ગમાં જવાય ખરું, પણ એ માટે બહુ પુણ્ય કરવા પડે, અને આ શરીર છોડી દેવું પડે. હાડકા, માંસ અને ચામડાનું, ત્યાં તો બીજા શરીરે જવાય. તો કે નહીં, મારે આ શરીરે જવું છે. તો જા ભાઈ, માફ કર, તું જાયથી હું તને આ શરીર સાથે રાજા તરીકે મોકલી શકું તેમ નથી. પછી રાજા હતો, એને એમ લાગ્યું કે ભાઈ આ વશિષ્ઠજી જો મને ના મોકલી શકે તો એક બીજા ઋષિ હતા એ જમાનામાં, એનું નામ હતું વિશ્વામિત્ર. અને એ ગાયત્રી મંત્ર જેણે શોધ કરી તે. હવે આ વિશ્વામિત્ર છે ને, એને અને વશિષ્ઠજીને કંઈ બહુ સારા સંબંધો નહીં. એટલે એને થયું વશિષ્ઠ ના ચડાવે ને સ્વર્ગે, લાવ વિશ્વામિત્ર ભાઈ લેવો. એટલે ગયા ભાઈ, વિશ્વામિત્રજી નમસ્કાર, કેમ આવ્યા રાજાજી? કે ભાઈ મારે સ્વર્ગે જવું છે. એમાં શું મોટી વાત છે? બોલ અત્યારે, આજે, હમણાં, કે તારે સગાવાલાને મળી જાવ? નહીં નહીં, મારે હમણાં, મારે કોઈ મળવું નથી. તમારે મોકલી દો? હા મોકલી દે. પણ એ વાત કર, તું મને મળવા આવ્યો ને એ પેલા કોને મળ્યો હતો? તો કે એ પેલા વશિષ્ઠજી. તો હું તને મોકલી જાઉં, બેનું બનતું નથી. અને આપણે તો આવું થતું હોય ને. તો એ વિશ્વામિત્રજીએ મંત્રોચ્ચાર કરી અને સદેહે ઉપર મોકલ્યો. હવે પેલું તો આકાશમાં ચડવા માંડે. અને એટલે દ્વારપાળ હતો ને સ્વર્ગનો, એને કે ઇન્દ્ર ભગવાને કીધું કોઈ માણસ મારો બેટો કે, અને મુગટ પહેરી પોતાને રાજા અહંકારી સમજી અને જો સ્વર્ગમાં પડે ત્યારે દરવાજા બંધ કરાવો. એટલે સ્વર્ગના દરવાજા બંધ થઈ ગયા. ઇન્દ્ર ભગવાને કીધું, એ જેવો મારો ધક્કો મારા બેટા, અહીં માણસથી કેવું દાવાય છે? અને સ્વર્ગમાં તો પ્રવેશ ન મળે, માર ધક્કો તો નીચે પડવા લાગ્યો. અને આ વિશ્વામિત્રને ખબર પડી ગઈ, અલા આ જો મેં મોકલેલો સ્વર્ગમાં પ્રવેશ ના મળે અને જો પાછો ધરતીમાં પડે તો મારી આબરૂને તો કાંકરા થઈ ગયા, ઉભા જા. એટલે અડધે ટટકી પડે. ના ગયો સ્વર્ગમાં અને ના પૃથ્વી પાછો
ફરી શક્યો એટલા માટે કહે છે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, એટલે કેવો આકાશની અંદર વચ્ચે લટકી પડ્યો. કોની વાત કરીને? શું નામ દીધું? કિશનપુર રાજા. તમારી વાત કરી. બોલો હવે આવું સાંભળો, હું શું કરું? મેં તમને કહ્યું કે મન ઉપર કાબુ નહીં હોય તો વૈરાગ્ય તો નહીં મળે અને મોક્ષ પણ નહીં મળે. બંનેની વચ્ચે ત્રિશંકુ જેમ લટકતા રહેશો ભાઈ. એટલે કહ્યું વિષયો છે એનો ભોગ છે એનો ત્યાગ કરી દો. શાના માટે? મુક્તિ કે મોક્ષ તમારે જોઈતો હોય તો. આવી વાત કઠોપનિષદે સુંદર રીતે કરી છે અને ગઈકાલે પણ એના પર ઉત્તરા દ્રષ્ટિ નાખી કર્યો કે ભગવાને આપણી રચના જેવી કરી. જો આંખોના ડોળા છે આમ છે, કાન એક્સટર્નલ બહારની બાજુ પ્રોજેક્ટેડ, નાક આમ પ્રોજેક્ટેડ છે, જીવડો બહાર આવે અને આખા શરીર પર ચામડી ભરેલી છે. એટલે આ બધા ઇન્દ્રિયો છે કે બહાર. અને એવું જ્યારે ભગવાને શરીર બનાવ્યું એટલે આપણે બહિર્મુખી થઈ જાય. અને જે બહિર્મુખી થઈ જાય, એક્સ્ટ્રોવર્ટ થઈ જાય, એ પરમાત્મા તો અંદર છે અને એના દર્શન માટે ઇન્ટ્રોવર્ટ થવું પડે, અંતર્મુખી થવું પડે. પણ ઇન્દ્રિયો જેવી બનાવી દીધી અને કઠોપનિષદમાં કહ્યું કે મેં માણસની ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી, માણસને જીવ તો મારી નાખ્યો. એટલે કહેવાય કે વિષયાન વિષવત ત્યજ. જો મોક્ષ તારે જોઈતો હોય તો વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ બધાને ઝેર સમજી અને તું છોડી. એક વસ્તુ યાદ રાખો કે આજે ઇન્દ્રિયોના વિષયો છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનું દર્શન કરવાથી ઝેર ચડે. એટલે કાળો નાગ ને સાપ હોય ને એનું ઝેર હોય ને એના કરતા વિષયનું ઝેર બહુ જ ભયંકર હોય. અને શંકરાચાર્યજી વિવેક ચૂડામણી નામ ગ્રંથમાં સમજાવે છે, કે છે દોષેણ તીવ્ર વિષયો કૃષ્ણ સર્પા વિષાદતી વિષમ નિહંતી ભોગતારમ. એટલે કાળો નાગ હોય ને એ તો તમને કરડે અને એનું ઝેર ચડે, પછી તમે મરો. વિષય છે ને કરડે નહીં, એને આંખે જોઈએ અને જોવાથી ઝેર ચડી જાય. અરે એવું હતું છે ભાઈ. હવે બધી વાર્તાઓ તમને ખબર છે એટલે લાંબી લાંબી વાર્તામાં નહીં ગયો પણ તમને યાદ કરાવી દઉં. તમને ખબર છે કે પંચવટીમાં પર્ણકુટીમાં જયારે વનવાસમાં ગયા ત્યારે સીતાજીને રામને બધા રહેતા હતા. એટલે ખબર છે કે નહીં? એટલે સાંભળ્યું છે કે નહીં? તો બધું જ યાદ છે, તત્વજ્ઞાન યાદ ના. તો હવે જુઓ, એ સીતાજીએ સોનાનો મૃગ જોયો કે નહીં? હે જોયો? વિચાર ના કર્યો, હે રામ મારે આ સોનાનો મૃગ જોઈએ. જો ઝેર સાપનું કરડે, તમને ઝેર ચડે પછી મરો. આ સીતાજી શું કરે? અને રામ આવા ભગવાન મોટા સમર્થ, એને એટલું ખબર ના પડી કે સોના તો મૃગ હોતો હશે. મૃગ હરણ તો હાડકા માંસ અને ચામડાનું હોય. પણ હોમ મિનિસ્ટરે કહ્યું જાઓ, એટલે કાર લઈને દોડ્યા બિચારા. ક્યાં? વોલગ્રીન. કારણ કે હોમ મિનિસ્ટર કે જવું પડે. આ લઈ આવો, આ લઈ આવો. અને સીતાજી કહ્યું બસ મારે તો આ સોનાનું હરણ જ જોઈએ, મને તમે લાવી આવો. એટલે ભગવાન કહો મારી પ્રિય તમારી છે હું ના લાવી શકું. ધનુષ લઈ અને રામ ભગવાન તો ઉપડ્યા. હવે જો મેં શું સમજાવ્યું કે વિષય એટલે સોનાનું મૃગ એટલે રૂપ. આ રૂપના દર્શનથી સીતાજી પકડી. લક્ષ્મણ બાપડો કઈ ગયો હતો પણ દિયેલું કોણ આપણે કઈ ગયો તો આ લક્ષ્મણ રેખા દોરું છું, એની બહાર નીકળશો નહીં અને આવી ખોટી માગણી કરશો નહીં. પણ હવે દરેક પતિને એવું હોય કે મારી પત્ની કે આનું સામર્થ્યવાન હોય તો ના કેમ નહીં? ભગવાન રામ તો ઉપડ્યા ભાઈ. કેમ? પત્નીએ દોડાવ્યા કોની પાછળ? સોનાના મૃગની પાછળ.
અંતર રામ તો હૃદયમાં હોય, પણ રામ બહાર ગયા, રૂપની પાછળ સોનાના મૃગ પાછળ દોડ્યા, અને સોનાના મૃગ પાછળ દોડ્યા અને શું થયું? બૈરી ખોવી પડી. પેલું આવી નહીં ગયું રાવણ. યાદ રાખજો પુરુષો, જેમ તમારી બૈરી કહે છે કે આ લઈ આવ્યો તો બૈરી ખોવી પડે. અને આટલી મોટી વાત ના સમજાય કોઈને. એટલે જો આપણી વાર્તાઓ છે ને, વાર્તા તરીકે નહીં લેવાની, આ રૂપ દર્શન લેવાનું. સોનાનું રૂપ એટલે, અને જો તમે સોના પાછળ પડ્યા તો તમારી પત્ની ખોવી પડશે. બધા યાદ રાખવાનું. એટલે સોના પાછળ ધન પાછળ સવારથી 4 વાગે દૂધની હેડ્યા. ક્યાં? સોના પાછળ. રાતના છોકરા હોઈ ગયા ત્યારે પાછા આવ્યા બાપા. એટલે રવિવારે છોકરાઓ બાપાને ખાલી ઓળખે. આમ તો વીકડેઝમાં તો ઓળખે જ નહીં, વીકેન્ડ પોકાર ઓળખે. એટલે આવી બધી હાલતમાંથી મુક્ત થવું હોય તો એક જ વસ્તુ સમજવાની કે જે વિષય છે એ વિષયના દર્શનથી જ આપણને ઝેર ચડતું હોય છે. એટલે કાળા નાગના ઝેર કરતા આ ઝેર ભયંકર હોય. અને રામ જેવો રામ હૃદયમાંથી નીકળી અને બહાર ચાલ્યો જાય. રહે શું? અંતે સીતાએ રામને બહાર મોકલી અને શું કર્યું ખબર તમને? સીતાએ પોતાના અપહરણને નિમંત્રણ, મારો વર નથી કરવા, લો લૂંટી લો મને. અને રાવણ તો રાત જોતો હતો. આવ્યો. અને રાવણ ક્યારે આવે? અંદરનો રામ ખોવાઈ જાય ત્યારે રાવણ આવે. આ જીવનમાં યાદ રાખવાનું. રાવણ તો તૈયાર છે તમારી આનંદરૂપી સંપત્તિને લૂંટવા માટે, પણ ક્યારે શક્ય બનશે? અંદરના રામને, અંતર રામને બહાર મોકલવાનો પ્રયાસ કરશો તો જગતમાં તમારી અડોશ પડોશમાં રાવણ તો હંતાઈ બેઠા જ છે અને એ તમારું અપહરણ કરી નાખશે. સીતાજીએ પોતાના અપહરણનું નિમંત્રણ મોકલી હતી. ટૂંકમાં સમજવાનું એટલું જ છે કે જે લોકો આત્મસ્મરણમાં જીવે છે એનું જીવન શિવમય છે. શિવમય એટલે કલ્યાણમય છે. અને જે લોકો આત્માનું વિસ્મરણ, આત્માને ભૂલી જાય છે, આત્માનું વિસ્મરણ કરી અને જીવન જીવે છે એનું જીવન શબવત છે. મળદા જેવું જીવન બની જતું હોય છે. નક્કી તમારે કરવાનું, શિવમય જીવન જોઈએ કે શબવત જીવન જોઈએ છે. મેં કહ્યું શબ્દ સ્પર્શ રૂપ અને રસગંધ આ 5 વિષયો એના ત્યાગની વાત છે. મોક્ષ જોઈતો હોય તો પણ મેં સમજાવ્યું જેમ સીતાની વાત કરી એમ ઇતિહાસના પાના ઉખાડી જોઈએ તો અલાઉદ્દીન ખિલજી નામનો બહુ મોટો મુસ્લિમ રાજા ચિત્તોડ ગૃહ પર ચઢાઈ કરી અને આવે છે. આખા રાજસ્થાનમાં એની હાણ વર્તાતી હતી. અને એને સાંભળ્યું કે પદ્મિની નામની કોઈ સ્ત્રી છે અને સૌંદર્યવાન રૂપનો અંબા. જો તમે રાજસ્થાન જાઓ અને અજમેર ને બજમેર ને આપણે ઉદયપુર ફરતા ફરતા ચિત્તોડ જાઓ તો ત્યાં પેલો ગાઈડ તમને કહેશે वो इतनी खूबसूरत थी, इतनी खूबसूरत थी. वो जब पानी पीती थी ने तो पानी गले के आर पार दिखता था. આવું વર્ણન પેલા ગાઈડ હોય તમને સમજવા માટે કરે. હું અહીંયા પદ્મિનીની વાત કરું. અને છેવટે રજપૂત હતા, મરવા તૈયાર, પણ કેમ પદ્મિનીને આપવા તૈયાર નતા. એટલે પછી અલાઉદ્દીન ખિલજી એવું કહ્યું કે મને એકવાર એના દર્શન તો કરવા દો. હવે રજપૂત પેલો ઘૂંટો કાઢે, દેખાય કેવી રીતે? એટલે જુઓ, સમજો, એગ્રી થયા છે છેવટે. અને અલાઉદ્દીન ખિલજીને એક જગ્યાએ ઉભો રાખવામાં આવે. એ ગ્રાઉન્ડ ફ્લોર પર અલાઉદ્દીન ખિલજી, અને પહેલા માળ ઉપર પદ્મિનીને ઊભી રાખવામાં આવે સુંદર વસ્ત્રો પહેરાઈને. અને પેલી રાજપૂતાણી એટલે મોં તો ના જોવા, મોં દેખાય ને ઘૂંટો હોય, પણ બહુ કુંવારી બચાવવા માટે મોટું યુદ્ધ છે. એ યુદ્ધ ન થાય એટલા માટે કહ્યું ચાલો ભાઈ આ અલાઉદ્દીનને જોવા દો. અને સામે એક મોટો અરીસો મૂકવામાં આવ્યો. એટલે અલાઉદ્દીન ખિલજીએ આ પદ્મિની છે એનું પ્રતિબિંબ જોયું અને જોઈને આફરીન થઈ ગયો. અને એક વાર તો જતો રહ્યો. પછી નક્કી કર્યું આક્રમણ તો થશે. પછી યુદ્ધ થયું બધું. હજારો રજપૂતો કપાઈ મરી ગયા. એ લોકો કેસરિયા કર્યા. છેવટે જયારે મરણીઓ જંગ થાય ત્યારે કેસરી કપડા પહેર્યા, અમે પહેર્યા જેવા. અને કેસરી કપડા પહેરી યુદ્ધ કરીશું, બસ શરીર હોવી દેવાનું છે, પણ એમ કઈ અમે પદ્મિનીને આપીશું નહીં. અને જો
મુસલમાન રાજાના હાથમાંથી બચવું હોય તો રજપૂત રાણીઓ એ જમાનામાં જૌહર કરતી હતી. અગ્નિ સળગાવે અને કૂદી પડે. કેટલી સ્ત્રીઓ જૌહર કર્યું અને કેટલાય રજપૂતોએ કેસરિયા કર્યા. ખૂબ ખુવારી થઈ. સમજાવવા શું માંગુ છું? સાપ હોય ને ઝેરી કાળો કરડે, ઝેર ચડે, પછી મોત આવે. અહીં તો પેલા પ્રતિબિંબ જ જોયું. એટલે કોનો વાંક? આંખનો. આંખે રૂપ જોયું અને આકર્ષણ થયું. અને રૂપ જોઈને એમ થયું મારી બનાવી દઉં. અને ન પત્તો ખાધો એટલે મોટું યુદ્ધ કરવામાં આવ્યું. કેટલાય લોકો મૃત્યુને પ્રાપ્ત થયા. એ આટલી બધી હિંસા, આટલું મોટું યુદ્ધ કેમ થયું? ભોગને ત્યાગી ના શકાવા માટે. અને અકબરની બધી વાર્તાઓ તમને ખબર છે. યુદ્ધ ના થાય એટલે જોધાબાઈને પરણાવી દેવામાં આવે. હું કહેવા શું માંગુ છું? આંખને રૂપ જોઈએ, કાનને સંગીત જોઈએ, જીભને સ્વાદ જોઈએ, આ ત્વચા છે સ્પર્શાનુભૂતિ આલિંગન જોઈએ. અને આ બધું બંધન છે. એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મુક્ત થઈ શકો તો તમને મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ હોય છે. ટૂંકાણમાં કોઈ પણ જાતનો ભોગ કરશો ને ભાઈ, ભોગ એટલે જ ભય. આ ભોગ એટલે શું તમને ખબર છે? ઇટ ઇઝ સ્લો પોઈઝન. સમજાય તો પછી અમુક સમય જીવનમાં એવો આવશે થાકી જશું. બસ હવે ભોગ નથી કરવો. કેમ? ઇન્દ્રિયો સાથ નથી આપતી, શરીરમાં શક્તિ નથી. તો પહેલા સમજવું હતું ને, ના ના અમે વાર્યા વરીએ એવા નથી, હાર્યા વરીએ એવા છીએ. અને સમજાઈ ગયું, મોટી ઉંમર થઈ ગઈ એટલે. તો ટૂંકમાં અહીંયા કહે છે ભોગ હોય તો ભય હોય. ભરથરી રાજા એનું વૈરાગ્ય સતત અને બહુ સુંદર વાત કરે છે. કહે છે ભોગે રોગ ભયં પુણે ચ્યુતિ ભયં વીતે નૃપાલાદ ભયં મૌને દૈન્ય ભયં બલે રિપુ ભયં રૂપે શાસ્ત્રે ગુણે ખલ ભયં કાયે કૃતાં કાચ ભયં સર્વે વસ્તુ ભયાન્વિતં મુનિર્નૃણાં વૈરાગ્યમ એવ અભયં. સર્વે વસ્તુ ભયાન્વિતમ વિનૃણામ વૈરાગ્યમ એવ અભયમ. જો જે ઇન્દ્રિયોથી જેટલો વધારે ભોગ કરશો એ ઇન્દ્રિયને વહેલો રોગ લાગુ પડશે. અને આપણું દ્રષ્ટાંત તો આપી દીધું. અત્યારે પોપ અને ઝાઝ અને કેવા કેવા મ્યુઝિક ચાલે છે ને, આના બાજુમાં પેલો વગાડતો તો કાન ફાટી જાય એટલો અવાજ. એટલે આવું બધું સાંભળી અને શું થશો? બહેરાશ આવી જશે. અને એક વસ્તુ મારી પાસે યાદ રાખી લો. આજે ફ્લોરિડામાં કહું છું, આ નાના બાળકોના હાથમાં એ લોકોને બહેરા બનાવવા માટે તમે લોકોને મોબાઈલ આપ્યા છે. યાદ રાખવાનું, તમે બાળકોનું ભવિષ્ય સારું ઈચ્છતા હોય તો ડાબી બાજુ ખિસ્સું રાખવાનું નહીં. કારણ કે જેમ તમારા રેડિયેશન નીકળે, તમારા રાંધવાના પેલા માઇક્રોવેવમાંથી, બરાબર, એવી રીતે મોબાઈલમાંથી નીકળે. એટલે આ ડાબી બાજુ જો મોબાઈલ રાખ્યો ખિસ્સામાં તો હાથ તો અહીં છે ભાઈ, પણ બસ સમજાવે કોણ તમને? તમારે વાપરવું છે. છોકરાને મોબાઈલ ઠોક્યા છે એટલે બાપો અહીં રાખતો હોય તો વહેલું પત્તો ખાઈ જશે. અને બીજું, આખો દાડો છોકરાઓ મોબાઈલ લઈને સાંભળતા રમતા કરતા એટલે વહેલા થશે. એટલે જે ઇન્દ્રિયોનો સાંભળશો બરાબર વધારે ઉપયોગ થશો એ બહેરાશનો રોગ, કાં તો આંખે ચશ્માનો રોગ, આવા અનેક જાતના રોગ લાગુ પડશે. ભોગે કોઈ પણ ઇન્દ્રિયોનો જેટલો વધારે ભોગ કરશો એ રોગ લાગુ પડશે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. મોટા કુળમાં જો તમે બહુ મોટા કુળમાં ઉત્પન્ન થયા હશો તો કુળ ચ્યુત થવાનો ભય રહેશે. તમને સ્ટોરી તો ખબર છે પેલી લેડી ડાયનાની, ગમે ને પરણી અને પેલો મોટો ઓઇલનો સોદાગર હતો એની જોડે નાહી ગઈ, બરાબર. અને આ લોકો કાર એક્સિડન્ટમાં ભરાઈ નાખી એને, કારણ કે રાજાઓ હતા એ બધા અને કિંગ હતા.
એટલે એવા ફેમિલીમાંથી એવા કુળમાં જન્મો ને તો પતનનો ભય વધારે હોય. વિત્તે કૃપાલાદ, બહુ ધન ભેગું કરશો ને સાહેબ તો ઇન્કમ ટેક્સ સેન્ટેન્સ પણ દરો તો પાડશે અને નહીં પાડશે ચોર તમારા ઘર પર તસ્કર પાડશે, એટલે ખાતર પાડશે. આવું થવાનું જ. એટલે કહે છે મૌને દઈને ભયમ. જો મુનિ બાબા બની બેહી રહેશો ને, મારે કે પ્રવચન નહીં કરો ને તો લોકો શું કહે છે, આવડતું તો બોલે, ડફોર જો બોલે. એટલે જો મુનિ બાબા બની ગયા તો યાદ રાખજો કે તમારી પાસે કઈ સામર્થ્ય નથી. એવી વાતો થશે. બને તો બળવાન બની જઈએ, બળવાન બનશો, બને રીપુ ભયમ તો દુશ્મનનો ભય. અમેરિકા બહુ શસ્ત્રો, મિસાઇલ, એન્ટી મિસાઇલ, ગ્રાઉન્ડ ટુ એર, એર ટુ ગ્રાઉન્ડ, એવી બધી શસ્ત્રોની ખોજ કરી. એટલી બધી ખોજ કરી ને તો રશિયા કર્યા, તારાથી હું વધારે કરું. ન્યુક્લિયર વેપન્સ એકે બનાવ્યા, બીજા બનાવ્યા, એટમ બોમ્બ, હું હાઇડ્રોજન બનાવું, અને એકબીજાને ડરાવવાના પ્રયત્નો. એટલે જો બહુ બળવાન થવાનો પ્રયત્ન કર્યો, આ તમારે ત્યાં પેલી એક સિરિયલ આવે છે ને, WWE આવે છે ને, નથી આવતું પેલી રેસલિંગ કરવાની. એટલે એક જણ ક્યારે હું પહેલવાન છું તો બીજો કે તારાથી હું મોટો છું, અને એની એડ કરનારા કેવું જોર જોરથી બૂમો પાડતા હોય છે, ખાલી મરાઈ જાય છે બધા પૈસા લૂંટવા માટે. એ બધું ખોટું એરેન્જ હોય. કઈ વાંધો નહીં. હું શું કહું છું, જો તમે બળવાન હશો તો શત્રુનો ભય તમને રહેશે અને રહેશે. હું બહુ રૂપાળી છું કે બહુ રૂપાળો છું, આઈ એમ હેન્ડસમ ઓર બ્યુટીફુલ, તો શું થવાનું? ગઈડપણનો ભય. અને ગઈડપણ બહુ રૂપાળા લોકોને શું, ગઈડપણનો બહુ ભય લાગે. ગડપણ ક્યારે આવશે. એટલે પછી રોજ સવારે આજે કેટલાય કલાકો આયના સામે ઉભા રહી આમ ગોલી કરી દેખાવું નહીં ને, અને કલર કરવું, અને રોજ છે ને કાળો રંગ લગાવો. અલ્લા ભાઈ, આ તમારો ધોળા વાળ છે ને એ વિઝડમની નિશાની છે, પણ અમારે નથી જોયું તો પણ જો બહુ ઉપાડ લોકો હોય ને ઘડપણનો ભય લાગે છે. અને કહે છે શાસ્ત્ર બહુ જાણતા હોય, વાદ વિવાદ કરશે, મને હરાઈ જશે, તો બહુ ગુણવાન હોય એને વિલનનો ભય લાગે, દુર્જનનો ભય લાગે. અને જો હું શરીર છું એવી ભ્રાંતિમાં હોઈએ તો યમરાજનો ભય લાગ્યા વગર રહેતો નથી. બધી જ વસ્તુમાં ભય. Each and every activity of human being is known as fear motivated activity. તમે નિશાળમાં તમારા છોકરાને મોકલો છો ને, બધા કેમ મોકલો છો? અરે ભણશે નહીં તો કોઈ કાકો બોલાવશે, અરે ભણશે નહીં તો નોકરી મળશે નહીં. એટલે છોકરા રોજ કહેતા, જો લારી ખેંચવી પડશે, મજૂરી કરવી પડશે, ભણ નહીં ભણે મમ્મી હું ના જાઉં તો શું થાય? તો લોકો તને અંગૂઠા છાપ કહેશે, ના મમ્મી હોય એવું નહીં મારે. એટલે ભય છે. અભણ કહેવાઈશું તો એટલે છોકરાઓને નિશાળમાં મોકલવાના, ભણાવવાના. અને છોકરો સામાન્ય નોકરી કરતો હોય એમાં હું, અને દરેક બાપા પેલા છોકરાને વડેતર શું કે, આ ડફોડ રહ્યો. તને ખબર છે હું જયારે ભણતો હતો ને હું પહેલો નંબર લાવતો હતો. બધા બાપા પહેલો નંબર લાવતા હતા, નાપા ખોટ બાપા ગયા ક્યાં સમાજ? બધા બાપા એવું જ કે હું પણ તરામ. એટલે આપણે શું છે, ધીસ ઇઝ કોમ્પિટિટિવ વર્લ્ડ. અને અહીંયા દરેક જણને પોતાના છોકરાને કંઈ બનાવવો હોય, અને પછી મા બાપ ભય બતાવે, લાલચ આપે કે સારા માર્ગે પાસ થઈશ તો તને આ લે આપીશું, આમ કરીશું. પણ જો ભય છે તમારી દરેક પ્રવૃત્તિ પાછળ, ભય. હું કહું છું એ માનો છો કે નહીં? હર મન કહો અહીં કામ ભેગા થાય. These are the fear motivated. ચાલા આખી જિંદગી પાપ કર્યા, ખોટું કર્યું હે, અને હવે આપણું થશે જ્યારે યમરાજ આવશે, કઈ ગતિ જશું, નરકમાં જઈશું, કઈ કૂતરા બનીશું, બિલાડા બનીશું શું? એવો ડર લાગ્યો ને ભાઈ, એટલે ભેગા થયા છો. એવું ના માનતા કે સ્વામીજીનું હાલ ભાષણ શીખ્યા નથી ગઈ, મારી તો કિંમત જ નથી. આ ભય તમને પકડી નહીં લાગે. જીવનની દરેક પ્રવૃત્તિમાં પાછળ શું હોય? ધક્કો મારે, ભય. એટલે ભર થઈ રાગા આવે. સર્વે વસ્તુ ભયાન્વિતમ. દરેક પ્રવૃત્તિમાં, દરેક વસ્તુમાં ભય અને ભય છે. તો ભય ક્યાં છે? ક્યાં? સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ.
વૈરાગ્ય જ એક એવી વસ્તુ છે, રેડિન્શિએશન, ત્યાગ એક જ વસ્તુ એવી છે કે જેમાં અભેદા આપણને પ્રાપ્ત થાય. શાસ્ત્રો, ઋષિમુનિઓ, સંતો ઉપદેશ આપે છે, સરસ વાત કરે છે અને કહે છે કે આ પ્રાણીઓ છે ને બધા, એને તો મેં એક એક વિષય, એક એક ઇન્દ્રિય આપી અને તોય મોતને ઘાટ ઉતરી ગયા. આ માણસ છે ને એને 5 ઇન્દ્રિયો આપી છે, એનું થશે શું? અને શંકરાચાર્યજી સુંદર દ્રષ્ટાંત આપીને વાત કરે છે. શબ્દાદિવિહિ પંચ વિરેવ પંચત્વ માહુ સ્વગુણેન બદ્ધાહ, એમ કરીને વાત કરે છે. કુરંગ માતંગ પતંગ મીન ભૃંગા, કે છે હરણ છે, હાથી છે, માછલી છે, ભમરો છે, પતંગ, આ એક એક ઇન્દ્રિયનો ભોગ કરવા જાય છે તો મોતને ઘાટ ઉતરી જાય છે. માણસને તમે 5 ઇન્દ્રિયો આપી છે, આ માણસનું થશે શું? પણ આપણે વિચાર નથી કરતો. હરણ છે ને, હરણને પકડનારા, હરણને મારનારા, જંગલની અંદર એક માણસ હોય, હરણને જયારે પકડે, અને ખાસ કરીને કસ્તુરીનું, અને જો ગઈકાલે તમારા જે હાજર હતા નારાયણ આશ્રમનું જે જોયું અને સામેનું જે પર્વત હતો જ્યાં હું પ્રવચન કરું છું, એ એરિયામાં આ કસ્તુરી વૃક્ષ થાય છે. એના પેટમાં દૂધીમાંથી કસ્તુરી નીકળે અને એને કસ્તુરી માટે એનો શિકાર કરવામાં આવે. જેમ તમારા બધા સાઉથ આફ્રિકન અને આફ્રિકન કન્ટ્રીમાં હાથી દાંત માટે હાથીને મારવામાં આવે અને ગેંડાનો શિકાર અને શિંગડા માટે કરવામાં આવે. કારણ કે ચીનમાં એ શિંગડામાંથી દવા બને છે મોગી માટે. ટૂંકમાં આ હરણ છે ને, એને જ્યારે મારનારા હોય ને, મોટા એરિયામાં ગોળ સર્કલ કરી અને બધા આગ લગાડી દે બધે, અને એક રસ્તો ખુલ્લો રાખે કે આ બધી બાજુ આગ લાગે અને પછી ઢોલ લઈને અવાજ કરે એટલે હરણ દોડતા જાય, પણ અહીંયા પણ એક રસ્તો ખુલ્લો હોય, અને એક ખુલ્લો રસ્તો હોય ને ત્યાંથી બહાર નીકળી શકાય. પણ પાછળથી ઢોલ વગાડે ને એટલે બધા લોકો રસ્તો ખુલ્લો છે, આગ નથી, ત્યાં જાય. અને જ્યારે હરણો ત્યાં જાય ને, એક કોર્નરમાં એક માણસ ફાઇન ફ્લૂટ વગાડતો બેઠો હોય. હરણને સંગીત બહુ પ્રિય, અને આપણા કાન અને એના કાનમાં બહુ ફરક હોય. એ કોણ છે ત્યાં મારી પાછળ? અવાજ આપણે શું કરીએ છીએ? અવાજ આવે, ગરદન ફેરવીએ છીએ ને. પ્રાણીઓને એવું નહીં કરવાનું. પ્રાણીના કાન આમ હોય, પાછળથી અવાજ આવે કાન આમ થાય, જમણી બાજુથી અવાજ આવે કાન આમ થાય, પછી કાન આમ થાય. હા, એટલે આ ખૂણામાં જે ફ્લૂટ વાગતી હોય ને, એટલે આ હરણ બંને કાન આમ કરી અને સાંભળવાનો પ્રયત્ન કરે, અને આ બાજુ તીર કે બંદૂક લઈને કોઈ બેઠો ફટાક શૂટ કરતા. એક ખાલી સંગીત સાંભળવા માટે, એટલે કાન શબ્દ એ વિષય એનો ભોગ કરવા માટે હરણે કાન આમ કર્યા અને મોતને ભેટી ગયું. એક જ ઇન્દ્રિય લીધે હાથી આટલું મોટું પ્રાણી કરવું, એને સંવનન, હાથીને ભોગ કરવા માટે આ જમીન નકામી છે. તેને ક્યાં જવું પડે? બહુ વજનદાર પ્રાણી, એને પાણીમાં ઉતરવું પડે. તળાવમાં, નદીમાં એવા પાણીમાં પડે તો જ એને પોતાનું વજન હલકું લાગે, તો જ એક હાથી બીજા હાથી પર ચડી શકે એને ભોગ કરવા માટે. એટલે એ લોકો તળાવના કિનારે આની જે ઋતુ હોય એ ઋતુમાં જ આ લોકો સંભોગ કરી શકે. તો એ ઋતુમાં હાથી હોય ને, એ પેલી હાથીની જોડે છે ને શરીર રગડતો બે જણા જતા હોય, અને એ જે રસ્તે જાય છે ને એ શિકારી લોકો ધ્યાન રાખે, અને એ રસ્તો આપણે મોટો ખાડો કરે, અને એ ખાડો એટલો ઊંડો હોય કે હાથી બહાર ના નીકળી શકે. એના પર ઘાસ અને પાંદડા ઢાંકી દે. હવે શું થાય? આમ તો હાથી ચાલાક છે, પણ હવે પેલી હાથની જોડે છે એટલે સ્પર્શનો અનુભવ. જો પેલો હરણ હતું એક સંગીત સાંભળવા ગયો, આ હાથી છે ને સ્પર્શાનુભૂતિનો આનંદ લેવા ગયો, અને હાથીના એકબીજાના શરીર રગડતા ભાન ભૂલી ગયા નીચે ઘાસ પાંદડે નીચે ખાડો છે, અને પડે એટલે પેલા તો એક અઠવાડિયા સુધી ખાવાનું આપવામાં આવે ને, એટલે કમજોર થઈ જાય, પછી જીવન પર કેદ થઈ જાય. બર્મા કે બ્રહ્મદેશ એવી જગ્યાઓ તો આખી જિંદગીભર લાકડા ઉપાડવાનું, લાકડા ખેંચવાનું કામ કરવામાં આવે,
અને એવા હાથીઓ પકડી અને જો વેચવામાં આવે તો સર્કસમાં લોકોએ ખેલ કરવા પડે, પણ જીવનભરની કેદ રહી. કેમ? સ્પર્શનો અનુભવ લેવા માટે ગયા માટે. માછલી છે, માછલી પકડનાર શું કરે? હૂક હોય, ગલ હૂક, અને એમાં કાં તો ચોમાસામાં પેલા કીડા નીકળે ને જમીનમાંથી, અળસિયા, એ ભરાયેલું હોય. અને આપણા દેશમાં હોય તો લોટની ગોળી ભરાયેલી હોય અને આમ નાખે એટલે માછલી જેવી ખાવા ફાટી ખેંચી બહાર. એટલે ખાવાના સ્વાદ માટે, સ્વાદનો ભોગ કરવા માટે માછલી ગઈ અને તરફડી અને બહાર આવી અને પ્રાણની આહુતિ આપી દે છે. તો ભમરો, આ ભરમારામાં જે તાકાત, તો લાકડાનો પાટલો હોય ને ઘરમાં, પૂરી પેલે પાર નીકળી શકે. પણ જ્યારે સૂર્યોદય થાય અને કમળ ખીલતું હોય અને કમળની સુગંધ એટલી સરસ હોય એટલે ભમરો છે ને યાદ રાખવાનું. આ ભમરો અવાજ કરતો હોય પણ જેવો અંદર બેસે કમળમાં અને મધ ચૂસવાનો ટ્રાય કરે અને સુગંધિત હોય, કમળની પાંદડીઓ કોમળ હોય એટલે હવે આ ખાટલો એવો રેશમી રજઈ જેવો મળ્યો છે, ભમરો વિચારે છે હું છોડું જ નહીં એમ કરીને પડ્યો રહે. અને સંધ્યાકાળ જેવી થવા આવી એટલે ધીરે 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 બંધ થઈ ગયું કમળ. હવે શું થયું? હવે ઊંઘણામાં. હવે શું થયું? બહાર નીકળાય નહીં. તાકાત તો બહુ છે, લાકડાને કાણું કરી જઈ શકે, પણ આ સુવાળી જગ્યા મળી ગઈ, મખમલ જેવી એના પાંદડા, સુગંધ ને બધું મળી ગયું. એનું આકર્ષણ હતું ભોગનું, કમળને પત્રની અંદર સુવાનું એને. અને સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે પાછું કમળ ખીલે તો ખરું, પણ હવે મળતું જ અંદર બાકી રહેતું હતું. કોનો વાંક હતો? કોનો વાંક? સુગંધનો. એટલે નાક છે ને સુગંધ, કમળની ખુશ્બુ જ સુંદર હતી, એમાં આકર્ષણ થયું. એટલે એક એક ઇન્દ્રિય નો ભોગ કરવા પ્રાણીઓ જાય છે, મોતને ભેટે છે. અને છેલ્લી વાત છે પતંગિયા. આમ દીપક સળગાઈને મૂક્યો હોય અને પતંગ ઉડતું આવે અને એને રૂપ દેખાય છે, આમ ચળકાટ દેખાય છે, એટલે પતંગ ઉડી અંદર પડે છે, ભસ્મથી અને મરી ગયા. સુંદર વાત શંકરાચાર્યજી કહે છે, આ પ્રાણીઓ છે ને એને તો એક એક ઇન્દ્રિય આપી અને એ ઇન્દ્રિયના વિષયનો ભોગ કરવા માટે પ્રાણની આહુતિ આપી જાય છે. માણસ છે ને એને 5 ઇન્દ્રિયો આપી, એનું શું થશે? અને મોક્ષ હોય તમારે તો હા, તો 5 ઇન્દ્રિયોના 5 જે વિષય છે એ વિષયનો ભોગ કરવો છોડી દો, તો જ કદાચ તમે મોક્ષ અને મુક્તિને પ્રાપ્ત કરી શકશો. એટલે આવી રીતે અહીં ઉત્તર આપવામાં આવે છે. હજુ તો અડધી જ વાત ચાલે છે આપણી, કે વિષયો છે એને વિષ ઝેર સમજી અને તમે છોડી દો. અને ત્યાં પ્રશ્ન શું હતો આપણો જનક રાજાનો? કથમ મુક્તિ ભવિષ્ય, મુક્તિ મને મળે કેવી રીતે? તો ઉત્તર શું છે? વિષયાન વિષવત ત્યજ. 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે એને ઝેર સમજી અને તેનો ત્યાગ કર, જો તારે મુક્તિ જોઈતી હોય તો. પણ આન્સર અધૂરો છે. પછી આગળ કહ્યું અમૃત સમજી અને સેવન કર. કોનું? ક્ષમાર જવ દયા કોશ. તેના પર ધીરે ધીરે આવી છે. સમગ્ર ગ્રંથમાં અષ્ટાવક્ર ગ્રંથ આટલો મોટો ગ્રંથ એક જ જગ્યા એવી છે કે જ્યાં ડૂઝ અને ડોન્ટ્સ, આ કરો અને આ ન કરો એવી વાત કરવામાં આવી છે. બાકી મહાન તત્વજ્ઞાનનો ગ્રંથ છે. આ બધી વાતોમાં એને રસ છે નહીં. બાકી અષ્ટાવક્ર ગીતામાં જીવની વાત નથી, જગતની વાત નથી, ઈશ્વરની વાત નથી, જન્મની વાત નથી, મોતની વાત નથી, બંધનની વાત નથી, સાધનની વાત નથી, સાધનાની વાત નથી. કારણ કે ઊંચામાં ઊંચી કક્ષાનું તત્વસ્વર ગ્રંથ છે. માટે પણ શું કહ્યું એ ગાડી? વિષયોને ઝેર સમજી અને છોડી દો. હવે કરવાનું શું? અમૃતની જેમ સેવન કરો. કોનું? આર્ય. આર્ય એટલે શું? મન, વચન અને કર્મની સમાનતા, એકરૂપતા. આપણે જેવું બોલીએ એવું જ આપણું વર્તન હોવું જોઈએ. નહીંતર વચન અને વર્તનમાં આપણને બહુ ભેદ જણાય. પણ જો ભેદ ન હોય, સમાનતા હોય, ત્યારે આર્જવમ કહેવામાં આવે છે. અને કોઈ દિવસ દુઃખદાયક વચન કોઈને કહેવું નહીં, હિંસા પ્રેરક વાણી બોલવી નહીં, અને સત્ય વચન પાળવા જેવું છે. આવું વર્તન અને વિચાર, જેવું વિચારીએ એવું આપણું વર્તન હોવું જોઈએ, જેવી વાણી બોલીએ એવું વર્તન હોવું જોઈએ. એટલે આપણે ત્યાં
રામાયણમાં મહાભારતમાં અનેક વાર એવું વચન આપણને મળ્યું, પ્રાણ જાય પર વચન ના જાય. આહા, એટલે એક વખતે કહ્યું દશરથ રાજા ફરી નથી ગયા, કઈ કઈને વરદાન આપ્યું હતું એટલે વરદાન આપેલું છે. એ શું કહેવાય ને? આર્જવ કહેવાય. એટલે એક આર્જવ, તો કે આર્જવ છે ને એનું આપણે અમૃત સમજી અને પાલન કરવું જોઈએ. આગળ કહે છે સંતોષ. સંતોષથી વધારે મોટું કોઈ ધન છે નહીં. સંતોષ જ પરમ ધન માનવામાં આવે છે. જેના જીવનમાં સંતોષ છે ને એ સંન્યાસી છે. વગર દીક્ષા, આ ભગવાન કે કપડા પહેર્યા વગર, પણ સંતોષ હોવો જોઈએ. તમારા જીવનમાં સંતોષ છે તો તમે મોટા મોટા સંન્યાસી છો. ભગવદ્ ગીતાએ કહ્યું, જ્ઞેય સનિત્ય સંન્યાસી યૌન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એટલે કે છે પ્રારબ્ધગત જીવનમાં જે કંઈ આવી પડે ને, દુઃખનું સાધન આવે તો એ દ્વેષ ના કરે, અને સુખ આવે તો આનંદ ના મનાવે. એવું જે હોય એને સંન્યાસી ગણવામાં આવે છે. સંન્યાસી એટલે કોણ? યુ બી વાહવા યુ બી વાહવા. જે મળે, જેવા સંજોગો આવે એમાં સંતોષ માની અને જીવન જીવે. અને સંતોષથી મોટો કોઈ ગુણ નથી. જો સંતોષ નામના ગુણથી તમે અલંકૃત થશો તો યાદ રાખવાનું, તમારા જીવનમાં વસંત મહેકી થશે. સુખ અને સમૃદ્ધિ છે, તૃપ્તિના પુષ્પો ખીલશે જીવનમાં. પણ જો અસંતોષ હશે તો તમારું ભર્યું ભાદર્યું લીલુંછમ જીવન વૃક્ષ છે ને એને ઉદય ખાઈ જશે. કેમ? અસંતોષ છે માટે. ગમે એટલું તમારી પાસે હોય પણ તમને સંતોષ નથી. અસંતોષની લાગ, અસંતોષની આગ એવી છે તમને સુખ કદાપી પ્રાપ્ત કરવા દે નહીં. ઉધઈની જેમ લીલું વૃક્ષ છે એ ખવાઈ જાય તો અસંતોષ હોય તો, અને જીવનને ખાલી કરી નાખે. ભર્યું ભાદર્યું જીવન ખંડેર જેવું થઈ જાય. એટલે અહીંયા આપણે સંદેશ આપવામાં આવે છે, આ જવાબ સંતોષ, આ બે ગુણ લાવવા જોઈએ. અને આગળ કહે છે ક્ષમા. એક બહુ સુંદર વાત છે ભાઈ, કે કઈ પણ જીવન બને, આપણો વાંક હોય કે ના હોય, પણ ક્ષમા તો આપવી જોઈએ. ઘણી વાર ખોટા આરોપોથી તમને સજા થઈ ગઈ હોય, તમારે વેરની ભાવના નહીં રાખવાની, ક્ષમા આપવી જોઈએ. જો ઘણી વાર એવું બનતું હોય છે, આપણા ઘરમાં નવી ક્રોકરી લાઈને મૂકી હોય અને બેન કામ કરતી હોય અને એના હાથમાંથી કંઈ પડી ગઈ રકાબી, દીકતી નથી, આંધળી છે, તારો બાપો એવો તો તું એ શું કરવાનું પડે? હું તમને કહું, તમારી છોકરી પરીક્ષા આપવા જતી હોય અને એ દિવસે એના હાથમાંથી પડી ગયો હોય તો તમારી છોકરીને ત્યાં પડો, કેમ કે મારી છે પેલી બાકી. એટલે સમજવાનું શું? ક્ષમા એ તો બહુ મોટું દાન છે. અને એવું કે ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ વીર હોય ને, શક્તિશાળી હોય ને, એનો અલંકાર છે ક્ષમા. તો એને ક્ષમા છે ને એ સામર્થ્યવાન કોઈ આપે ને તો પારિતોષિક ગણાય. પણ કમજોર માણસ હોય ને એ કોઈને ક્ષમાદાન આપે ને એને મજબૂરી કહેવાય. પેલો નાનો છોકરો દોડ પપ્પા મને પેલા ભાઈ ઉભા છે પણ હું મારી પણ ધમકાય, એમ ત્રણ ધમકાય, બતાય મને તું કોણ છે. એટલે એનો બાપુ નીચે ઉતર્યો, પગે ઉતર્યો, પછી સામે જુએ તો મોટો ઓલમોસ્ટ પહેલવાન જેવો માણસ બન્યો. તમે વળ્યા સારું કર્યું, મારા છોકરાને વળવું જ જોઈએ હોય, અને આવું વળજો જ હો, એની સીધી લાઈન પર લાવવાનો જ છે. એટલે આ સાંભળવા નથી. જો તમે કમજોર હો ને ક્ષમા આપો ને એ તમારી લાચારી. બળવાન મારામાં સામર્થ્ય છે, હું શિક્ષા કરી શકું એમ છું, અને શિક્ષા કરી શકું તેમ હોઉં, અને છતાં માફી આપી દઉં, ક્ષમા આપી દઉં, તે મારું ભૂષણ કહેવામાં આવે છે. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમાદાન દેનાર, સાંભળજો, બીજાને સુખી કરતો નથી, પોતે સુખી થાય છે. આપ મારી વાત બહુ શાંતિથી આજે સમજો. તમે કોઈને પણ ક્ષમા આપશો ને તો બીજાનો ઉપકાર નથી કરતા, તમે તમારા પર ઉપકાર કરો છો. જરાક તમે કોઈને ક્ષમા ના આપે તો શું થશે ખબર છે?
બદલો લેવાની ભાવના, રિવેન્જ મોટિવ એ અંદર રહેશે. અચ્છા, સમય આપવા દો, પછી બતાવી દઉં, અને છોડીશ નહીં. એમ જો એને એમ છોતર ના કાઢ નાખું, મારું નામ નહીં, અને એવો બનાવી દેશે ભિખારી જેવો, પણ સમય આપવા દો. આઈ એમ વેઇટિંગ ફોર ટાઈમ. એટલે પ્રતિશોધની ભાવના છે. કર્ણાટુંડ દાનવી, પ્રતિશોધ, અર્જુનનો બદલો લેવો હતો. આટલો મહાન દાનવી, છતાં એનું જીવન કેવું હતું? અસંતોષી જેવું. અર્જુનને હરાવો છે, એક જ ભાવના. શું ટૂંકમાં પ્રતિશોધની ભાવનામાંથી તમારે, કારણ પ્રતિશોધ જેને લેવો, બદલો જેને લેવો હોય ને, દુઃખી એ છે, પેલું તો ભૂલી ગયો છે. તમને રોજ યાદ છે, આ સમય પરિપક્વ છે, આ સમય બરોબર નહીં, વર્ષોમાં હું બદલો લાવીશ. એટલા માટે ગુજરાતમાં સાબરમતી જેલમાં દર વર્ષે એક સુંદર કાર્યક્રમ યોજાય. સાબરમતી જેલમાં આવા કાર્યક્રમો મેં બહુ વર્ષો સુધી હાજરી આપી છે. જેને ફાંસી આપવાની હોય એની 2 દિવસ પહેલા હું ત્યાં જતો હતો, એને ગીતા બધું સંભળાવતો હતો. ત્યારે મને ખબર છે કે છેલ્લી ઘડી એને સારી વાતો, એને દુઃખમાંથી, ભયમાંથી મુક્ત કરવાનો હોય. અને ત્યાં એક એવો પ્રસંગ હોય છે, દર વર્ષે એકવાર રક્ષાબંધનના દિવસે જે મોટા મોટા ગુનેગારો, ખૂનીઓ હોય ને, એને ગુજરાતની બહેનો જઈ અને રાખડી નાખે છે. હવે એને સમજાવે છે કે જો તે ખૂન તો કરી નાખ્યું, પેલો માણસ તો મરી ગયો, અને જે માણસ મરી ગયો છે ને એના ઘરમાંથી એક જણને જેલમાં લાવવામાં આવે, અને એ કહે કે અમે તો અમારો માણસને ખોઈ નાખ્યો છે, પણ તમે છૂટશો ને, અમે તમને કંઈ નહીં કરીએ. એ તો ઘટવાની ઘટના તો ઘટી ગઈ. જો બહુ મોટો વિચાર છે, પણ હું તમને અહીં સમજવા માંગુ છું. ક્ષમાદાન એટલે જો તમે પ્રતિશોધની ભાવનાથી મુક્ત થશો તો તમે અજાશત્રુ બની જશો, સૌના સુહૃદ એટલે સૌના મિત્ર બની જશો, શાશ્વત શાંતિનું સામ્રાજ્ય સર્જી અને ખલેલ વિના તમે ઊંઘી શકશો. ખલેલ વિના તમે ઊંઘી શકશો. જો બધાની ભાવના જીવતી રાખશો તો તમને ચેન નહીં પડે, તમે બેચેન રહેશો. ક્યારે બદલું, ક્યારે બદલું, ક્યારે બદલું. એટલે ક્ષમાદાન આપશો ને, તમે પેલાને મદદ નથી કરતા, હો, તમે તમને મદદ કરો છો, એટલું યાદ રાખજો. ખલેલ વગર ઊભી શકશો, વિઘ્નો વગર વિહાર કરી શકશો, અવિરોધી અસ્તિત્વમાં તમે જાગી શકશો, અને વિરોધના વનફોડમાં નિદ્રાધીન થઈ શકશો, જો તમે ક્ષમા દાન આપશો તો. આપણા સમાજમાં બને ઘણી વાર, દરેક ઘરમાં પણ બને, પતિનું કશું વાંક ના હોય અને થાકીને બાકીને ઓફિસના ઝઘડા કે કોઈ વાતાવરણથી પતિ આવ્યા હોય અને રાતના સુવા જાય ખાવાનું કંઈક બનાવ્યું હોય, એમાં કે તને ખબર નથી આટલા વર્ષથી મારી જોડે લગ્ન કર્યા છે, હું કોઈ દાડો કારેલા ખાઉં છું, ગમે બાબત હોય, નાની બાબતનો, કારણ કે એને કહેવાય ડિસપ્લેસમેન્ટ ઓફ એંગર. જ્યાં ઓફિસમાંથી કંઈક કરીને આવ્યા હોય અને ભૂલમાં પતિનો કંઈ પણ વાંક ના હોય અને એક લાખો જો લગાવી દે. હવે થાય છે શું? ઘટના તો ઘટી ગઈ, પાછું બંને પતિ પત્ની એટલે એક જ રૂમમાં, એક જ બેડરૂમમાં સુવાનું હોય, પણ પત્ની આ બધું મોડું કરીને સૂઈ જાય છે, પતિ આ બધું પીઠ ફેરવીને સૂઈ જાય છે, પેલો આ ભીત સામે જોઈએ, પેલી આ ભીત સામે જોઈએ. પણ આ પત્ની છે ને સારા ઘરની સંસ્કારી છોકરી હતી, એમ કે એ તો આવું થાય, મને પ્રેમ નથી કરતી એવું નહીં, પણ સ્વભાવ છે, એ કોઈક ગુસ્સે થઈ જાય, અને આખર તો મારા પતિ છે, એના માટે મારા માટે સારું સારું જે બધું કર્યું છે એ પણ મને યાદ તો હોવું જોઈએ ને. આ તો એ કંઈ જવા દો નથી એમ કરીને પેલી ઘસઘસાટ નસકોરા બોલાવે છે, ઊંઘી જાય છે, અને આ છે ને એને ઊંઘ નથી આવતી, આમ ફેરવે પાછો ઉભોથી જોઈ લે છે, પેલી ઊંઘ કરે, એટલે પેલી તો ઊંઘે છે. પણ આને જો ઊંઘવું હોય તો એનો એક જ રસ્તો, એક જ માત્ર ને માત્ર એક જ રસ્તો, આપણે મારે સમજો તો આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. પણ પુરુષ એટલો અહંકારી હોય, કોઈ દિવસ સોરી નહીં કહે, એનો અહમ ખવાય. શું? પણ એક જ વાર જો કહી દે ને કે આમ સોરી, તો સાહેબ ઘસઘસાટ ઊંઘી જશે, પણ માફ કરે કે
હવે નહીં ધ્યાનમાંથી આવો, પણ પુરુષ કહી ના શકે. કેમ? વી આર લિવિંગ ઇન મેલ ડોમિનેટિંગ સોસાયટી. આ કર્સ છે આપણા પર, યાદ રાખવાનું. હું શું સમજાવવા માંગુ તમને? ક્ષમાદાન મોટા મોટું દાન છે, અને ક્ષમા કોઈને આપશો તમે તમને મદદ કરો છો. સામી વ્યક્તિને તમે મદદ નથી કરતા. એટલું દરેકે દરેક વ્યક્તિ યાદ રાખવાનું. અને જે સારામાં સારી રીતે ક્ષમા આપી શકે છે અને માફ કરી શકે છે, એ પ્રતિશોધની આગમાંથી મુક્ત થઈ શકે છે. જો તમે ક્ષમા નહીં આપો તો તમે આગ વગર બળ્યા કરશો, તાપણા વગર તપ્યા કરશો, અંગારા વગર ઉકળ્યા કરશો. અને એવું ન કરવું હોય તો ક્ષમાદાન દઈ સ્વયંને જીવતા અગ્નિદાહથી તમે બચાવી શકો તેમ છો. એટલે સૌએ યાદ રાખવાનું, જ્યારે આપણે કોઈને ક્ષમા આપીએ ને ત્યારે આપણે બીજા પર ઉપકાર નથી કરતા, આપણે આપણા પર ઉપકાર કરીએ. અને આપણા પર હું તમને એક વસ્તુ કહું, બીજાના ગુના માટે આપણને સજા શા માટે કરવી જોઈએ? એક સમી સાંજે ભગવાન બુદ્ધ બેઠા છે અને પ્રવચન પૂરું થઈ જાય. અહીં તો પ્રસાદ નથી ઉપર આપવાનો હોય, પણ ત્યાં એ જમાનામાં પ્રવચન પૂરું થાય એટલે પ્રસાદ આપે ગુરુ, અને બધા લાઈનમાં આવતા હોય અને પ્રસાદ સદગુરુ પોતાના હાથે આપતા હોય. એવું ઘણી વાર બને. મને તો યાદ છે કે અમદાવાદમાં 5,000 માણસને હું પ્રસાદ આપતો હતો પ્રવચન પૂરું થાય ત્યારે. તો હવે પ્રસંગ હતો, ભગવાન બુદ્ધ બેઠા હતા. એમ એક યુવાન છે ને પ્રવચનમાં આવેલો અને નક્કી કરીને આવ્યો, આ બાબાઓ, આ ભગવાન કપડાવાળા, દે આર પેરાસાઇટ ઓન અવર સોસાયટી. મારા બેટાઓને તાકતથી ના કરવા છે, લોકોની ગાડીઓમાં ફરવું છે, લોકોના ડ્રોઈંગ રૂમમાં રહેવું છે, અને નોકરી નહીં કરવાની, અને જલસા કરવા છે, આજે છોડું નહીં. આવો એક માણસે યુવાન નક્કી કર્યું અને પીવું હતું પ્રસાદ લેવાનું. અને નક્કી કર્યું તો આજે બુદ્ધને એક લાફો માર્યો. એટલે 100મો નંબર હતો, પછી 80મો નંબર, પછી 70મો, 60મો, એમ 5મો નંબર. 4 જણા વચ્ચે હતા, હવે એનો નંબર આવ્યો. અને નક્કી શું કરે તો બુદ્ધને એક લાફો મારતો. પણ ત્યાં આવે છે ને, બુદ્ધ ભગવાનની મુખ મુદ્રા જોઈ કશું કરી શકતો નથી, પણ કંઈક કરવું હતું. લાફો તો ન માર્યો, થૂક્યો, થૂ કર્યું. એટલે બુદ્ધ ભગવાનના શિષ્યો હતા ને, જે બધા નજીક પહેલી રૂમમાં બેઠેલા સિનિયર બધા, એ બધાને કીધું અમારા ગુરુ ઉપર આમ મારે થૂક્યું, હમણાં ગુરુ ઈશારો કરતા ખબર પાડી દઈ. ભગવાન બુદ્ધ કશું નથી કર્યું, પણ એ જેવો પેલો માણસ આવ્યો થૂક્યો તો ભગવાન બુદ્ધને પૂછ્યું, ભગવાન પૂછ્યું એને, બેટા તારે બીજું શું કહેવું છે? એટલું વિચારવા લાગ્યો, મેં તો કંઈ કહ્યું જ નથી, હું તો લાફો મારવાનું નક્કી કરીને આવ્યો હતો, પણ ન લાફો મારી શકે. હું થૂક્યો, અને જેવું થૂક્યો એ ભગવાન કપડું લઈ અને લોહી નાખી અને પૂછ્યું, બેટા તારે બીજું શું કહેવું છે? પણ પેલા જે શિષ્યો હતા ને બુદ્ધના, એ લોકોને સહન ના થયું. એટલે બધું પતી ગયું, બધા જતા રહ્યા, પ્રસાદ વિતરણ થઈ ગયું. પછી પૂછ્યું કે ગુરુજી એક પ્રશ્ન છે, જે મને જાહેરાત કરી પ્રશ્ન શ્રેણી, એક પ્રશ્ન છે તો ગમડે નહીં, આપણે જઈએ પ્રવચન હોલમાંથી ઉતારા પર, પછી વાત. પછી ગયા બધા કે અમને સમજાયું નહીં. એ તમારે થૂક્યું, તમારે સામે થૂકવું હતું ને, અને એ જેવું થૂક્યો લાફો સામે મારી દેવો હતો. તમે તો એવું પૂછ્યું કે હવે શું કહેવું છે? આવું કેમ? ભગવાન સુંદર વાત કરે, એ તો મૂર્ખ હતો, એ તો અજ્ઞાની હતો. જો એ મારા પર થૂક્યો અને હું સામે થૂકું તો પેલો થૂક્યો there is action, હું સામે થૂકું તો there is reaction. જો મારું મન રિએક્શન કરે, મારું મન પ્રતિક્રિયા કરે, તો એનો અર્થ એ થયો I am slave of my mind. My dear Sunny, I am not slave of my mind, I am master of my mind. મારું મન જો મને કે પ્રતિક્રિયા કર, સામે લાફો માર, સામે થૂક, નહીં કરું. Why? I am master of my mind. I am not slave of my mind. There is one thing. ગુરુજી સમજાવ્યું નહીં, બેસો સમજાવું છું. અને પછી બુદ્ધ કહે છે, ભૂલ એને કરી, ગુનો એને કર્યો, અને જો હું ગુસ્સે થઉં અને એને 2-4 ગાળો દઉં તો મારા મનમાં એજિટેશન થશે અને હું ગુસ્સે થઈશ.
અને ગુસ્સે થઈશ તો મારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થશે, હું એજિટેટેડ થઈશ, તો એના ગુના માટે આઈ એમ નોટ સપોઝ ટુ ગીવ પનિશમેન્ટ ટુ માય સેલ્ફ. સમજાય? એટલે એક વસ્તુ કહું છું, અષ્ટાવક્ર ગીતાના આ સમજાય, આ પ્રવચનમાંથી લેશ માત્ર કંઈ ના સમજાય. ક્ષમા આપવાનું ભૂલશો નહીં. અને આપણી ભૂલ થાય ના હોય, ક્ષમા એ મોટું દાન છે. ક્ષમાદાન કંઈ ના આપી શકો, ક્ષમા આપવી એ તમારા સામર્થ્યની વાત હશે. અને ક્ષમા હંમેશા આપજો તો વિરોધના વંટોળમાંથી પણ તમે ઊંઘ્યા કરશો. આવી વાત કરી અને અંતે કહ્યું ક્ષમા, આર્જવ, સંતોષ, એવી બધી વાત કરી અને સુંદર રીતે આપણને સમજાવવામાં આવે છે અત્યારે કે ક્ષમા આપો પછી દયાવાન થવા. સાચો ક્ષમાવાન એ જ શ્રેષ્ઠ દાતા બની શકે. અને પ્રાણી માત્ર પર દયા આપણે રાખવી જોઈએ. અને દયા રાખશો તો તમે કરુણાના દેવતા બની શકો, સૌના સ્નેહી બની શકો. માટે અષ્ટાવક્રે જે બે ઉપદેશ આપ્યા કે મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ, હા આઈ વોન્ટ લિબરેશન, એક જ કામ કરો, ઇન્દ્રિયોનો વિષયો છે અને ઝેર સમજી ત્યાગી દો. અને ક્ષમા, જવ, દયા, દોષ, સત્યમ પીયુષવત ભજ. એટલે ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય છે ને એનું અમૃત સમજી અને સેવન કર્યા કરજો. સત્યનો આગ્રહી હોય એ અહિંસાનો પૂજારી કહેવાય. એટલે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી કહેવાય. કેમ? જીવનમાં સત્ય બોલવાનું વ્રત એમણે રાખ્યું હતું. માટે એક જ સિક્કાની બે બાજુ છે. જે સત્યવાદી હશે એ અહિંસક જ હોય, અને જે અહિંસક હશે એ સત્યવાદી જ હોય. એટલે આવી રીતે જો આપણે અલંકૃત થવું હોય, દાગીના તો નહીં થવાનું, પણ ક્ષમા, આર્જવ, દયા, ક્ષમા અને સત્યરૂપી ગુણોથી આપણે અલંકૃત થઈશું તો મુક્તિ મળશે અને મળશે. મોક્ષ છે ને એ તમારા ચરણોમાં માગ્યા વગર રમતો થઈ જશે. આવી રીતે મોક્ષ અને મુક્તિના સંદર્ભમાં આપણને બે વસ્તુ કહેવામાં આવી. ઇન્દ્રિયોના વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. એને ઝેર સમજી અને ભોગ કરવાનું છોડી દો. કેમ ભોગ કરવાનું છોડી દઈએ? મોક્ષ જોઈતો હોય તો, દ્વિધાથી મુક્ત થવું હોય તો. નહીં તો પૂર્વે કહેવાયું તેમ સતનામ કડવો લાગે ઓર મીઠો લાગેગા. આ ધનની પાછળ આપણે ગાડાની પાગલ બને. Why you want wealth? Because it has exchange value. ધન છે એમાં એક્સચેન્જ કરવાની કિંમત છે. ધન દ્વારા મકાન ખરીદી શકશો, કાર ખરીદી શકશો, સારા કપડા ખરીદી શકશો, ભોગ ખરીદી શકશો. શેનાથી? ધન દ્વારા. ઇટ હેઝ એક્સચેન્જ વેલ્યુ and therefore you love, not only love, you are mad after wealth. અને ક્યાં સુધી આપણે સમજ્યા નથી? In the beginning, to acquire wealth, we lost our wealth. You? To acquire wealth, શું ગુમાવી નાખ્યું? હેલ્થ. હેલ્થની પરવા ના કરી, ઉજાગરા કર્યા, ઊંઘ્યા નહીં, ખાધું નહીં, અપવાસ કર્યા. શેના માટે? ટુ એક્વાયર વેલ્થ. યુ લોસ્ટ હેલ્થ. અને મોટી ઉંમર થઈ ગઈ પછી શું થયું? ડોક્ટર સાહેબ જર્મનથી મંગાવું દવા, અમેરિકાથી મંગાવું, ગમે ત્યાંથી દવા મંગાવો, હું બધા પૈસા મારી વેલ્થ છે ખર્ચવા તૈયાર છું. શેના માટે? ફોર હેલ્થ. એટલે ડોક્ટર કહે માય ડિયર સની યુ આર ટુ લેટ નાઉ, નોટ પોસિબલ. હું તમને એ પૂછું છું, તમે એટલું બધું એકત્ર કર્યું છે, એ ભોગવવાનો સમય છે તમારી પાસે? મને માફ કરજો, બધાને જોઉં છું એક જ દ્રશ્ય મને દેખાય છે કે શરીર તાકાત કરી અને પૈસા કમાવાની. અને પૈસા કમાવા તો કેટલી હદ સુધી એટલા બધા ભેગા કર્યા કે એ પૈસા છે ને ખર્ચી શકે એમ નથી. એ તો સારું છે, ગયા તમે કહ્યું હતું કે સારું આયોજન કરો, સારો હોલ આપો, હું આવીશ અને વેલ્થનો સારો ઉપયોગ કરો. તમે આ મોંઘો હોલ રાખ્યો છે અને હોલનું બેકગ્રાઉન્ડ ક્વાઇટલી ટુ ફાઇન છે બેકગ્રાઉન્ડ, તો હું સારી રીતે વાત કરી શકું. ટૂંકમાં આપણા ધનનો સદુપયોગ થવો જોઈએ અને એ તમે કર્યો છે. હું સમજાવવા એટલું જ માગું છું તમને કે હંમેશા એક વસ્તુ આપણે યાદ રાખવાની કે એટલું બધું ભેગું નહીં કરવાનું.
કે જે આપણે પોતે પણ વાપરી ના શકીએ. મેં લોકો જોયા છે, હું આવું ને એટલે મને કહે સ્વામીજી સારામાં સારી રીતે તમે આવો, એ તો વાત બરોબર છે, પણ મને સારી ટિકિટ આપનાર એ લોકો એ ટિકિટમાં જતા નથી. મને કે તમે એક્ઝિટ ક્લાસમાં આવજો, પણ જેને મારી જોડે આવું એ કોને બેઠો, તો શું કરો તું આવું કરે છે? તમે છોકરા, એટલે છોકરાઓને કઈ પડી નથી તમારી, પણ આ એક ભ્રાંતિ છે મગજમાં. અને તમારી આંખ નીચે નથી ને એટલે ગીધની જેમ વંચની જેમ પેલા તૈયાર બેઠા તમારી મિલકત ઝડપવા માટે. એના કરતા પહેલા વાપરી લો ભાઈ અને સુખી થવાનો ધંધો કરો. હંમેશા અહીંયા કહ્યું ક્ષમા આર્જવો દયા દોષ સત્યમ પિયુષ વધ. મુક્તિ જોઈએ છે તો હા મારે જોઈએ છે તો આ સદગુણો છે એનાથી અલંકૃત થવાનો પ્રયત્ન કરીએ, ધનથી અલંકૃત નહીં થવા. આજે છે અને કાલ નથી. એટલે ટૂંકમાં એટલા લોભી ન બનશો કે બુદ્ધિ કરી અને શરીર સ્વાસ્થ્ય છોડી અને આપણે કમાવવું પડે. હવે મારી વાતને પૂરી કરું એ પેલા એક મંત્ર આજે આપું છું. અત્યાર સુધી નથી વાત કરી, આજે કહી દઉં છું. અહીંથી બહાર નીકળો ને એટલે તમારા મનને એક જ પ્રશ્ન પૂછજો, ક્યાં જાઉં છું? ઘેર. પણ આપણે ઘેર જતા જતા પેલા વોફેલ હાઉસમાં, મેકડોનાલ્ડમાં, પીઝા હટમાં આમાં થઈને જઈએ તો કેવું સારું. એમ કે રસ્તામાં પેલું સ્ટોર આવે ત્યાં થઈને જઈએ તો કેવું સારું. ચલો ત્યાં થઈ જઈએ, પણ ત્યાંથી જે ખરીદીશું એ અવિનાશી છે કે વિનાશી છે? એ નિત્ય છે કે અનિત્ય છે? જ્યાં જશો ને એ વખતે પૂછજો કે ઊંઘ બગાડીને બધી ખરીદી કરવા માટે જવાનું છે. એટલે શું પૂછવાનું? એક જ પ્રશ્ન પૂછજો, એટ વોટ કોસ્ટ? જે જીવનમાં કર્મ કરવું એ કરો, પણ પૂછો એટ વોટ કોસ્ટ. તમે જો અહીંયા 1.5 કલાક બેઠા હો ને તો તમે પૂછો તમને કોઈ નુકસાન થયું છે? જો તમને લાગે કે આ નુકસાન થયું છે કાલથી નહીં આવતા, બંધ કરી દીધા. પણ જો તમને એમ લાગે કે ના નુકસાન તો થયું નથી પણ ઉલટું કંઈક મળ્યું છે જાણવા, આમ સંતોષ થાય એવું કંઈક આપણને પ્રાપ્ત થયું છે, તો આવવાનું ચાલુ રાખવાનું. પણ શું પૂછવાનું? એટ વોટ કોસ્ટ. કોઈ પણ ઘરમાંથી પગલું કરી બાજુ કરી બહાર નીકળો એટલે પૂછજો. નવી પ્રવૃત્તિ કરો તો તમારી જાતને પૂછજો. જે કંઈ કરો પૂછજો. શું પૂછવાનું? એટ વોટ કોસ્ટ. સુખી થવાનું આ એક જ રસ્તો, સુખી થવાની આ માસ્ટર કી મેં તમને આપી છે. પણ તમારા જીવનના કટાયેલા તાળા હોય એને લગાડવા માટે આ માસ્ટર કી વાપરજો, વાપરજો અને વાપરજો તો સુખી થવાશે. નહીં તો દુઃખ તો આપણા માથે વસેલું છે. જન્મ્યા ત્યારથી બાળક રોતું રોતું જન્મે છે. કોઈ બાળક હસતું હસતું જન્મતું નથી. અને જો રોતા રોતા તમે જન્મ્યા હોય, હસતા હસતા આ જગત છોડી અને ચાલ્યા જજો. અને રસ્તો એક જ છે, પ્રશ્ન એક જ પૂછવાનો, એટ વોટ કોસ્ટ. હું લાંબી વાત ચલાવતો નથી. કેમ? હું પણ પૂછું છું એટ વોટ કોસ્ટ. આ લોકો કંટાળી જાય એના કરતા શાંતિ પાઠ કરી અને મારે બંધ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો